સુરત દુષ્કર્મ મામલે જે મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે। સુરત દુષ્કર્મ મામલે તે યુવકને ફાંસીની સજા ફટકારવામાં આવી છે। મહત્વના સમાચારો અત્યારે સામે આવી રહ્યા છે। સુરતમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો જે મામલો છે તેના વિશે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દુષ્કર્મ બાદ હત્યાના મામલે કોર્ટે ફાંસીની સજા ફટકારી છે। તો મહત્વના સમાચારો સુરતથી સામે આવી રહ્યા છે। બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો જે મામલો છે તેમાં યુવકને ફાંસીની સજા ફટકારવામાં આવી છે। તો દુષ્કર્મ બાદ હત્યાના મામલે કોર્ટે ફાંસીની સજા ફટકારી છે। મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે હાલમાં ત્યારે સુરતથી। તો હાલ અત્યારે મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે। સુરતથી દુષ્કર્મ બાદ હત્યાના મામલે કોર્ટે ફાંસીની સજા ફટકારી છે। તો અત્યારે જે મહત્વના સમાચારો સુરતથી મળી રહ્યા છે, બાળકી પર દુષ્કર્મનો મામલો કેટલાય સમયથી જો ચાલી રહ્યો હતો તેમાં મહત્વના સમાચારો સામે આવ્યા છે, જેમાં કોર્ટે તેને ફાંસીની સજા ફટકારી છે। તો અત્યારે હાલ જે રીતે કેટલાય સમયથી દુષ્કર્મ મામલે જે પ્રકારે ચુકાદાઓ સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક ચુકાદો અહીંયા મહત્વનો સામે આવ્યો છે। દુષ્કર્મ બાદ હત્યાના મામલે કોર્ટે તેને ફાંસીની સજા ફટકારી છે। તો વધુ એક મહત્વનો ચુકાદો અહીંયા જોઈ શકાય છે। જે પ્રકારે દુષ્કર્મ મામલે અત્યારે એક બાદ એક મહત્વના ચુકાદાઓ સામે આવી રહ્યા છે, ક્યાંક એક સજાગતા જોવા મળી રહી છે, ત્યારે સુરતમાં પણ જે દુષ્કર્મ બાદ હત્યાનો મામલે હતો તેમાં પણ કોર્ટે આ યુવકને ફાંસીની સજા ફટકારી છે। નાની બાળકી પર દુષ્કર્મનો આ મામલો હતો કે જેમાં કેટલાય સમયથી જે ચાલી રહ્યું હતું ને ક્યાંક એવું કહી શકાય છે કે જે મામલો ઉગ્ર બન્યો હતો તેમાં હવે આ યુવકને ફાંસીની સજા ફટકારવામાં આવી છે। બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો આરોપ હતો આ યુવક પર, ત્યારે કોર્ટે તેને ફાંસીની સજા ફટકારી છે। તો દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી આ બાળકીની, કે જેને લઈને અત્યારે મહત્વનો ચુકાદો સામે આવી રહ્યો છે, કે જેમાં પોસ્કો કોર્ટે આરોપી ગુડ્ડુ યાદવને ફાંસીની સજા ફટકારી છે। તો અત્યારે પોસ્કો હેઠળ વધુ એક મહત્વનો ચુકાદો, પરિવારને 20 લાખનું વળતર ચૂકવવા આદેશ આપવામાં આવ્યો છે। તો અત્યારે આ મહત્વનો ચુકાદો કહી શકાય છે કે જેમાં ગુડ્ડુ યાદવ જે આરોપી હતો તેને ફાંસીની સજા ફટકારવામાં આવી છે। મહત્વના સમાચારો અત્યારે સામે આવી રહ્યા છે સુરતથી, કે જેમાં દુષ્કર્મ બાદ હત્યાના મામલે કોર્ટે ફાંસીની સજા ફટકારી છે। સ્પેશિયલ પોસ્કો કોર્ટે આરોપી ગુડ્ડુ યાદવને ફાંસીની સજા ફટકારી છે। તો પરિવારને 20 લાખનું વળતર ચૂકવવા માટે આદેશ આપવામાં આવ્યો છે। આ મહત્વનો ચુકાદો પોસ્કો કોર્ટ હેઠળ આપવામાં આવ્યો છે। જે રીતે અત્યારે દુષ્કર્મ મામલે એવું કહી શકાય છે કે મહત્વના ચુકાદાઓ સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક મહત્વનો ચુકાદો અહીંયા સામે આવી રહ્યો છે, કે જેમાં કોર્ટે આ આરોપીને ફાંસીની સજા ફટકારી છે। જી, ખાસ કરીને જણાવવામાં આવે વર્ષની બાળકી ઉપર આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી। તો સુરતમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો આ મામલો અને ફાંસીની સજા આપવામાં આવી છે। ખાસ કરીને અત્યારે જોઈએ છીએ કે ટૂંક જ સમયમાં આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ જે નિર્ણય આવ્યો છે એ મહત્વનો નિર્ણય છે। સતત થતા હત્યાના દુષ્કર્મના જે પણ કેસ છે, તો એની સાથે સાથે જ જ્યારે વાત કરવામાં આવે સુરતનો આ કેસ, તે સાથે જ ગાંધીનગર સાંતેજની પણ ઘટના બની હતી, તેમાં આજીવન કેદની સજા તો ફટકારવામાં આવી હતી। ઝડપી ન્યાય અત્યારે આવી રહ્યો છે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં, ત્યારે ખાસ કરીને આજે આ મહત્વનો ચુકાદો આવનારા સમયની અંદર ખૂબ જ મોટો આ ચુકાદો દાખલારૂપ સાબિત થશે। મહત્વના આ સમાચાર અત્યારે આવી રહ્યા છે કે ફાંસીની સજા પાંડેસરા વિસ્તારમાં એક 2.5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ અને હત્યાનો આ બનાવ બન્યો હતો, ઘટના બની હતી। દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, ત્યારબાદ તે નાનકડી માસૂમ બાળકીની હત્યા પણ કરી દેવામાં આવી હતી અને તે ગુડ્ડુ યાદવ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારબાદ તેને આજે કોર્ટમાં સુનાવણી કરવામાં આવે છે અને એ સુનાવણીમાં ફાંસીની સજા આપવામાં આવે છે। તો ખાસ આ કેટલા બધા વર્ડિક્ટ એવા પણ આવ્યા છે, આગળ પણ આ હંમેશા આવી ઘટનાઓ બનતી હોય છે, ત્યારે જોવામાં આવે છે કે આ ઘટનાઓ સાથે સાથે કયા એવા મહત્વના એવા નિર્ણયો કરવામાં આવશે, ત્યારે જોઈને આ ઘટના કે આવા જે દોષિતો છે તેમના ઉપર કદાચ ક્યાંક લગામ લગાવવામાં આવશે અને તેના ડરના કારણે આ ઐતિહાસિક આ એક નિર્ણય અત્યારે જે લેવામાં આવ્યો છે ફાસ્ટ ટ્રેક કોર્ટનો, જ્યારે એક સાથે જ ગાંધીનગરનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો, આ વખતે જે પણ જે છે એ ખાસ જે એવિડન્સ હતા તે પણ મહત્વના અહીંયા સાબિત થયા છે। સરકારી વકીલ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ફાંસીની
સજા આપવી જોઈએ। ત્યારે મહત્વના આ સમાચાર અત્યારે અહીંયા મળી રહ્યા છે કે ગુડ્ડુ યાદવ નામના જે આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે। જી, અહીંયા સુરતમાં 2.5 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં પોલીસે 7 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી અને બાળકીનું ઘરમાંથી અપહરણ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ઘરથી થોડા જ અંતરે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો અને બાળકી સાથે દુષ્કર્મ બાદ ગળું દબાવીને તેની હત્યા કરી દેવામાં આવી હતી। શું ગુજરી હશે તેમના પરિવારજનો પર આપણે સૌ સમજી શકીએ છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય છે કે અત્યારે જે પ્રકારનો આ નિર્ણય લેવામાં આવ્યો છે, આ નિર્ણયથી આ પરિવારજનોને ક્યાંક એક અંશે ન્યાય મળ્યો છે। અત્યારે જે પ્રકારે દુષ્કર્મ અને હત્યાના જે કેસો બની રહ્યા છે તેમાં ઘણા સમયથી કે જ્યારે કાયદા ઉપર એક સવાલ ઉઠતો કે ક્યાંક ને ક્યાંક આપણા ત્યાં દુષ્કર્મ મામલે અને જ્યારે પણ રેપ કેસીસની વાત હોય ત્યારે ઝડપી નિકાલ નથી આવતો, નિર્ણય લેવામાં નથી આવતો, પરંતુ એવું કહી શકાય છે રેશમા કે જે પ્રકારે અત્યારે નિર્ણયો આવી રહ્યા છે, ક્યાંક દાખલા બેસી રહ્યા છે, જેથી કરીને આ પ્રકારના જે દુષ્કર્મીઓ છે, જે આ રીતની માનસિકતા ધરાવતા લોકો છે, તે લોકોમાં ક્યાંક એક ભય હવે બેસી શકે છે। જે રીતના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, વધુ એક મહત્વનો નિર્ણય કે જેમાં ખૂબ જ ઝડપી નિકાલ આવ્યો છે, ખૂબ જ ઝડપી નિર્ણય લેવામાં આવ્યો છે અને અહીંયા ફાંસીની સજા ફટકારવામાં આવી છે। એક રીતે આ પરિવારજનોને ન્યાય મળ્યો એવું કહી શકાય છે। બિલકુલ બિલકુલ એકદમ વાત સાચી છે પિનલ આપની। ખાસ કરીને જે સરકારી વકીલ દ્વારા જે દલીલો કરવામાં આવી હતી તેમાં પણ ફાંસીની સજાની માંગ કરવામાં આવી હતી અને સરકારી વકીલે અહીંયા ટાંક્યું હતું કે 99% લોકો ઈચ્છે છે કે આ બર્બરતાપૂર્ણ કૃત્યની સજા ફક્ત ને ફક્ત ફાંસી હોવી જોઈએ। સામાજિક રીતે આવી ઘટનાઓ કેટલી બને છે પિનલ, આપને ખ્યાલ જ હશે કે જે પ્રમાણે રેશિયો આપણી સામે આવતો હોય છે તેમાં દર 20 મિનિટે 4 બળાત્કાર થતા હોય છે। આવી જે ઘટના જે ફક્ત ચોપડે નોંધાયેલા આંકડાઓ છે, એની સામે આ જે ઘટના અને તેના માટેનો આ જે નિર્ણય છે, ઐતિહાસિક નિર્ણય કહી શકાય અને ખાસ કરીને આવા સમાજમાં થતા બીજા આ કૃત્યો છે તેના માટે આ પરફેક્ટ અહીંયા એક્ઝામ્પલ અહીંયા બંધ બેસાડ્યું છે। જી ચોક્કસ, એ પહેલા પણ સુરતમાં પ્રકારની ઘટના રેશમા ઘટી હતી। લિંબાયત વિસ્તારની 3 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા બિહારી યુવાન અનિલ યાદવને ફાંસીની સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો હતો। તો ત્યારે ક્યાંક કહી શકાય છે કે પોલીસની જે કામગીરી છે તે પણ આમાં આપણને જોવા મળી રહી છે। જે રીતે સતત પોલીસ ખૂબ જ ઝડપથી જે આ પ્રકારના દુષ્કર્મીઓ છે તેમને પકડી રહી છે અને કોર્ટ પણ ખૂબ જ ઝડપી નિકાલ કરી રહી છે। તો એવું કહી શકાય છે કે આ દિશામાં ખૂબ જ સરસ કામ થઈ રહ્યું છે અને સાથે જ ક્યાંક એવું કહી શકાય છે કે હવે આ માસૂમ જે બાળકીઓ છે તેમને કદાચ બચાવી શકાય, કારણ કે આ પ્રકારના જે વિકૃત માનસિકતા ધરાવતા લોકો છે રેશમા, 2 વર્ષની અને 3 વર્ષની બાળકી એટલે ખૂબ જ નાની બાળકી કહી શકાય છે કે જેમનો પર દુષ્કર્મ તો કરવામાં આવે છે પરંતુ તેમની હત્યા પણ પછી કરવામાં આવે છે। પરિવારજનો પણ આગળ આવી રહ્યા છે રેશમા, આ પ્રકારના કેસ સામે આવી રહ્યા છે। સૌથી સરસ વાત એ છે ને કદાચ એટલા માટે કારણ કે આમાં ઝડપી નિકાલ હવે આપણને જોવા મળી રહ્યું છે। જી પિનલ, જરૂરથી આપણી સાથે એડવોકેટ સોનલ જોશી ફોન લાઈન ઉપર જોડાઈ ગયા છે। સોનલબેન, જે પ્રકારે અત્યારે ઐતિહાસિક નિર્ણય કહી શકાય ફાંસીની સજા આપવામાં આવી છે, પ્રથમ પ્રતિક્રિયા? ખૂબ જ સારી વાત છે રેશમા। હવે એવું કહી શકાય કે સ્ત્રીઓ કદાચ હવે સુરક્ષિત થઈ શકે। અત્યાર સુધીના જે આપણે પરિસ્થિતિ જોઈ છે કે તારીખ પે તારીખ અને વર્ષો સુધી મેટરો ચાલતી હતી અને ઇવન બળાત્કારીઓ બહાર આવીને ફરી પણ બળાત્કાર કરતા હતા। હવે આ સમય પાકી ગયો છે કે હવે કદાચ સ્ત્રીઓ સુરક્ષિત મહેસૂસ કરશે અને ખૂબ જ ખુશીની લાગણી થાય છે અને ક્યારે ફાંસી એ ચડાવે છે એ દિવસની એકદમ તૈયારી સાથે રાહ જોઈ રહ્યા છે કે છેક સુધી અને જે પણ અપીલો કરવી હોય, પરંતુ આ સજા જે કરવામાં આવી છે એ માન્ય રહે અને એને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા થાય એવું એનાથી અમને ખૂબ જ ખુશી થાય છે। જી સોનલબેન, ખાસ કરીને આ દાખલો બેસાડવાની વાત આપણે જે સાથે જ ગાંધીનગરની ઘટના પણ જોઈએ, સાથે સાથે અન્ય કેટલી વખત આ ચર્ચાઓ કરવામાં આવી છે, પણ જે સતત છે માંગ પણ અહીંયા સરકારી વકીલે પણ એ જ કહ્યું છે કે 99% ઈચ્છી રહ્યા છે કે આ પ્રકારનું બર્બરતાપૂર્વક જે કૃત્ય થયું છે તેના માટે ફાંસીની સજા જ હોવી જોઈએ અને તે આજે કોર્ટે નિર્ણય કર્યો છે। પહેલી વાત એ છે કે દેશમાં અત્યાર સુધી એવું હતું કે કદાચ લોકોમાં ખાલી માત્ર ને માત્ર ઇવન એડવોકેટ્સ બી એવું હતું કે પૈસા માટે મેટર લડતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક પોતે પણ હવે જોડાયા છે જે પ્રમાણેની સિચ્યુએશન થઈ છે અને જે પ્રમાણે લોકો સમજવા લાગ્યા છે કે દીકરીઓની સેફટી કેટલી ઇમ્પોર્ટન્ટ છે। 3 વર્ષની બાળકી હોય કે ગમે તે હોય અને ખરા અર્થમાં ગવર્મેન્ટ વકીલોને સેલ્યુટ કરવી પડે અને થેન્ક્સ કહેવું પડે કે એ લોકોએ ખૂબ જ ત્વરિત રીતે કામ કર્યું છે અને ક્યાંક ને ક્યાંક એવું પણ કહી શકાય કે ગવર્મેન્ટનો પણ હસ્તક્ષેપ છે અને તાત્કાલિક ધોરણે જે
રીતે ફાસ્ટ ટ્રેક કોર્ટોની રચના થઈ હતી એનો ઉપયોગ થઈ રહ્યો છે. અધરવાઇઝ એમને જ પડી રહેતી હતી તારીખો આપી, એક સાથે આટલા બધા લોકોને 164 નું નિવેદન લેવું, અથવા તો એ રીતે જે તપાસો કરવામાં આવી છે અને તાત્કાલિક ચાર્જશીટ મૂકવી, પોલીસનું કામ ખૂબ જ ઉત્તમ રહ્યું છે. તો આ પ્રમાણેનું જો ખરેખર જેન્યુન કામ થાય તો આપણે કદાચ બળાત્કારના ગુનાઓ આપણી પાસે ઓછા થઈ શકે. અને હવે કદાચ એ સમય આવ્યો છે. ખૂબ જ ખુશ ને હેપીનેસ મહેસૂસ થાય છે. બીંગ એવન એડવોકેટ પણ બહુ સારું ફીલ થાય છે કે હા, હવે જેન્યુન કોઈ દીકરીઓની જે ખાલી માત્ર ને માત્ર એક સેક્સના ઓબ્જેક્ટની જેમ લોકો ઉપયોગ કરતા હતા, હવે એમને ચીતી જવાની જરૂર છે કે સેક્સ પણ કઈ ખરાબ રીતે વર્તશો તો તમારી ખેર નથી. જી સોનલબેન, એવું કહી શકાય છે કે સ્ત્રીઓના ખૂબ લાંબા સંઘર્ષ બાદ અને ક્યાંક એવું કહી શકાય છે કે ઘણા જે સુધારાઓ કરવામાં આવ્યા છે તેનો ફાયદો હવે જોવા મળી રહ્યો છે. જે જાતીય હિંસા અને ફોજદારી કાયદાઓમાં જે નારી આંદોલનો થયા છે તેના કારણે જે પ્રયત્નો કરવામાં આવ્યા છે, જે પરિણામ આપણે જોઈ રહ્યા છે તેના કારણે હવે આ ઝડપી નિકાલ થઈ રહ્યા છે એવું કહી શકાય છે. 100% પિનલ એકચ્યુઅલી કાયદાઓ તો સમયાંતરે તરત એમેન્ડમેન્ટ થતા હોય છે, પરંતુ કહેવાય ને મન હોય તો માળવે જવાય. લોકોની મનસા જ નથી. અને ખાસ કરીને વકીલ આલમ માટે, પોલીસ આલમ માટે આ જ રિયાલિટી છે કે તમે તારીખો ના પાડશો, તમે મેટરો ચલાવો, ખાલી માત્ર ને માત્ર ભરાવો કોર્ટોની અંદર ના કરશો, કામ કરવાની વૃત્તિ રાખવી. ખરેખર તમે ગવર્મેન્ટ જોબ કરો છો તો તમારે એ પ્રમાણે કામ કરવું જોઈએ. તમે સમયના કલાકો ફાળવો અને કામ કરો. ડેડિકેશનથી કામ કરનારા લોકોએ જો આવી રીતે કરે તો કદાચ એવું કહી શકે કે બીજા ગુનાઓમાં પણ આપણને ચોક્કસપણે આપણને લાભ થઈ શકે અને આપણે ગુનાખોરી ઓછી થઈ શકે. એટલે અને મીડિયાનો બહુ મોટો રોલ છે. કદાચ એવું કહી શકે કે 50%થી વધારે મીડિયાનો પણ સપોર્ટ છે. મીડિયા જે રીતે વાતો ઉજાગર કરી રહ્યું છે, જેમ કહેવાય છે કે ચોથો સ્તંભ છે, એના કારણે જ આટલી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે મીડિયાને પણ એટલું જ થેન્ક યુ કહેવું રહ્યું જેટલું ગવર્મેન્ટને થેન્ક યુ કહીએ કે સરકારી વકીલોને થેન્ક યુ કહીએ કે પોલીસને, એના માટે મીડિયા પણ જવાબદાર છે. મીડિયાનો પણ ખૂબ આભાર માનું છું. પરંતુ ખાસ કરીને પોસ્કો મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે એવું પણ માનવું પડે. અહીંયા જે રીતે પોસ્કો આવ્યા બાદ સ્પેશિયલ પોસ્કો કોર્ટે અત્યારે આ જે સજા સંભળાવી છે, ક્યાંક એવું કહી શકાય છે કે આ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે મહિલાઓ માટે. સોનલબેન, પિનલ એવું એકચ્યુઅલી પોસ્કો કાયદો સમયાંતરે કોઈ પણ ગવર્મેન્ટ હોય એને પોતાના પ્રયત્નો ખૂબ જ કર્યા છે અને પ્રયત્ન કરીને એમેન્ડમેન્ટો સતત આવતા રહ્યા છે. પરંતુ એમેન્ડમેન્ટ આવ્યા બાદ અગર કોઈનું ઇમ્પ્લિમેન્ટેશન થવું એ ગુના હેઠળ ફરિયાદ નોંધાવી એ બહુ જરૂરી છે. પણ અનફોર્ચ્યુનેટલી હજી પણ પિનલ એવું કહીશ કે ખરેખર જયારે દીકરી મરી જાય છે ને ત્યારે જયારે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે ને ત્યારે કદાચ ફરિયાદો નોંધાય. પરંતુ જે મારી જીવતી દીકરીઓ સાથે બળાત્કાર થાય છે ને એમાં હજી પણ ક્યાંક ને ક્યાંક ફરિયાદો નથી નોંધાતી. એ મારી કમ્પ્લેન્ટ છે અને એ રહેશે, કારણ કે એની અંદર હજી પણ એવું નથી. જયારે વ્યક્તિ જાન ગુમાવે ને ત્યારે એની પાસે ઓપ્શન નથી હોતું. જી, પરંતુ લાગે છે જે રીતના ચુકાદાઓ આવી રહ્યા છે સોનલબેન, હવે આ પરિવારજનો બહાર આવશે જ્યારે પણ કોઈ બાળકી સાથે કોઈ પણ એ પ્રકારની ઘટના બનશે. પહેલા તો કદાચ એવું લાગે છે કે હવે આ ક્યાંક ઓછું આપણને જોવા મળી શકે છે જે રીતના નિર્ણયો આવી રહ્યા છે, ને ક્યાંક એવું પણ લાગે છે કે હવે એ પરિવારજનો પણ સામે આવશે કે જ્યારે ઝડપી નિકાલ થઈ રહ્યા છે ને ત્યારે માનસિકતા બદલાતી જોવા મળી રહી છે, ત્યારે આ પ્રકારના કેસો વધુ સામે આવશે એવું કહી શકાય છે. લાગે છે આપને? 100% એવું કહી શકાય કે જે પ્રમાણે આવા ત્વરિત ચુકાદા આપવામાં આવે, આટલી બધી ફાસ્ટ ટ્રેક કોર્ટોની પિનલ રચના કરવામાં આવી છે, તો હવે એટલા બધા કેસો ઓલરેડી પેન્ડિંગ છે બળાત્કારને લઈને. ઇવન બળાત્કારની કેટલી બધી અરજીઓ પણ થતી હતી. પણ ચલો આપણે અત્યારે વાત કરીએ કે બોર્ડ ઉપર અથવા તો કેસ FIR નોંધાયેલી એ કેસોની વાત કરીએ તો હા, એ ચોક્કસ કહી શકીએ કે જે કેસો નોંધાયા છે એની અંદર જો આટલું ત્વરિત કામ થવામાં આવે તો કદાચ આપણે એવું કહીએ કે એવરી ડે અથવા તો આપણા દિવસે કોઈ એક વ્યક્તિને ફાંસી કે ઉમ્રકેદ થશે તો લોકોમાં ચોક્કસ બહુ સ્ટ્રોંગ મેસેજ જશે અને એ દીકરીઓ સાથે મિસબિહેવ કરવાનું ટાળશે અને ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થા જળવાશે એવું કહી શકાય. અને એવી એક આશા રાખીએ કે સુરક્ષિત ગુજરાત અથવા તો સુરક્ષિત ભારતની કલ્પના કરી શકીએ. જી ચોક્કસથી. અત્યારે આપ સોનલબેન અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો પરિવારને 20 લાખનું વળતર ચૂકવવા માટે પણ આદેશ આપવામાં આવ્યું છે અને તેની સાથે જ આજે યુવક છે, આજે દુષ્કર્મી છે, તેને તેની સજા આપવામાં આવી છે, તેને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ અંગે વધુ વાત કરવા માટે મારી સાથે જોડાયા છે પારુલબેન પટેલ, જે એન્ટરપ્રિન્યોર છે. જી પારુલબેન, આપનું પણ સ્વાગત છે. શું કહેશો, શું છે આપની પ્રથમ પ્રતિક્રિયા એક મહિલા તરીકે જે રીતે આ નિર્ણયો સામે આવી રહ્યા છે, જે રીતે વધુ એક મહત્વનો ચુકાદો અહીંયા કોર્ટે સંભળાવ્યો છે આ 2.5 વર્ષની બાળકી પર જે રીતે દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો ને ત્યારબાદ અત્યારે આ દુષ્કર્મીને કોર્ટે ફાંસીની સજા આપી છે. શું છે આપની પ્રથમ પ્રતિક્રિયા એક મહિલા તરીકે? એવું લાગે છે કે ક્યાંક મહિલાઓ માટે સારા નિર્ણયો લેવાઈ રહ્યા છે? બહાર મળી અને ધ્રુસકે રડવા લાગી અને કીધું કે સાहब हमको न्याय मिला और आप लोगों ने सबने हमारी बहुत हेल्प की, तो इसलिए એ પ્રકારની એણે વાતો કરી
પણ એની વાત સાંભળીને ખરેખર આજે હું પોતે એકદમ ગદગદિત થઈ ગયો, કારણ કે અમે પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ કરી શકીએ, વકીલાત એટલે સરકારી વકીલ સિવાય પ્રાઇવેટ કેસો પણ લઈ શકીએ કે જેમાં પક્ષકાર સરકાર ના હોય, એમાં અમને ઘણી મોટી ફી મળે છે. પણ એ ફી કરતાં આજે જે આ ભોગ બનનારની બાળકીના શબ્દ હતા એ અમૂલ્ય હતા. સાહેબ, જે રીતે અત્યારે ફાંસીની સજા થઈ છે, ત્યારે હવે અસામાજિક તત્વો જે આરોપીઓ છે એમને શું ચીમકી હશે આપની કે હવે ચોથી ન? હું અગાઉ પણ આપના માધ્યમથી ઘણી વખત કહી ચૂક્યો છું, અને કદાચ તમે અનુભવ્યું પણ હશે કે છેલ્લા કેટલા વખતથી સુરતમાં જે ગુનાખોરી છે તેનું પ્રમાણ ઘટ્યું છે. ગુજસી ટોકનો કાયદો અમલમાં આવ્યો ત્યાર પછી જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે, ગેંગના ક્રાઇમ છે, તેનું પ્રમાણ પણ ઘણું ઘટ્યું છે. જે રેપના બનાવો બને છે તે અમુક વિસ્તારો પૂરતા જ લિમિટેડ છે કે ત્યાં બનાવો બનતા હોય છે, પણ એ લોકોને પણ આ મેસેજ પછી ચોક્કસપણે એક ચીમકી ગઈ છે કે ભાઈ આ પ્રકારના બનાવમાં આપણે સંડોવાવું નહીં જોઈએ, કે આપણે આવો બનાવ નહીં કરવો જોઈએ. એક ડર પેઠો છે. હા, એમ તો જોઈએ 16મી તારીખથી ગણી લો, 17થી ગણી લો, ડેટ ઓફ એરેસ્ટ અને બનાવના તો 1 મહિનામાં જ ચુકાદો. મારો ફોન ક્યાં ગયો? ફોન આપો. સાહેબ, હિન્દીમાં એક નાનો ડેટ ઓફ એરેસ્ટ सर किस तरह से ऐतिहासिक ये जो घटना हुई थी वो सूरत में पांडेसरा पुलिस स्टेशन विस्तार में ये घटना हुई थी. उसमें 2.5 साल की बच्ची का एक्यूज जो गुड्डू कुमार है उसने किडनैप किया था. किडनैप करने के बाद उसके साथ रेप किया, और रेप करने के बाद उसने गला घोंट के नाक दबा के उनका खून कर दिया. અરે આ મહત્વની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને જેમાં જે તમામ જે મુદ્દો છે તેના વિશે જણાવવામાં આવ્યું. અત્યારે હાલ તો આ જ મુદ્દા પર વાત કરવા માટે મારી સાથે પારોલબેન જોડાયેલા છે. જી પારોલબેન, અત્યારે મહત્વની પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી છે, જેમાં સરકારી વકીલ જેઓ જણાવી રહ્યા છે કે આ જે સમગ્ર મુદ્દો છે, જેમાં આટલી નાની બાળકી પર જે રીતે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, સમગ્ર વિગત સામે આવતા ક્યાં ખચમચાવી જવાય છે. આ પ્રકારના જે વિકૃત માનસિકતા ધરાવતા લોકોને જ્યારે ફાંસીની સજા મળી રહી છે, ત્યારે એવું કહી શકાય છે કે મહત્વના ચુકાદાઓ થઈ રહ્યા છે. જી પારોલબેન, શું છે પ્રથમ પ્રતિક્રિયા આપને આ ચુકાદાને લઈને? વિનલબેન, એક તો સૌથી પહેલા આટલો મોટો ઐતિહાસિક નિર્ણય લેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણી પૂરી ગુજરાત ગવર્મેન્ટને, સરકારી વકીલને, કારણ કે પોસ્કો કોર્ટને અને કાયદો આટલો સ્ટ્રોંગ બનાવ્યો છે. ફાસ્ટ ટ્રેક જે કામ થયું છે, વિધિન 1 મંથમાં આ રિઝલ્ટ આવ્યું છે, એટલે માટે જ ઐતિહાસિક કહી શકાય. અને ફાંસીની સજા, એકચ્યુઅલી આના પહેલા પણ આ જ ટોપિક ઉપર ડિબેટ હતી, ત્યારે મેં પોતે પણ અપીલ કરી હતી કે આને ફાંસી આપવી જ જોઈએ, અને આજે રિયલમાં મળી ગઈ ત્યારે ખરેખર આનંદની વાત છે. સરકારી વકીલે ખૂબ સરસ કામ કર્યું છે, પોલીસ ડિપાર્ટમેન્ટે, ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે ખરેખર એટલું સરસ કામ કર્યું છે કે એને આપણે શબ્દમાં વર્ણવવું પણ મુશ્કેલ છે. અને આજે દરેક નાગરિકને અને દરેક સ્ત્રી દીકરીઓને ફીલ થશે કે ના, આપણે ગુજરાતમાં સુરક્ષિત છીએ, અને આપણા જે ગૃહમંત્રી શ્રી છે એમના માટે પણ ગર્વ થાય છે કે બહુ ફાસ્ટ ડિસિઝન એ લેતા હોય છે. તો ખરેખર આજનો પલ બહુ જ આપણા માટે સારી ગણી શકાય. દરેક સ્ત્રીનું ભવિષ્ય હવે વધારે સુરક્ષિત ફીલ થશે બધાને. જી પારુલબેન, તે સાથે સાથે જ અહીંયા અત્યારે જે પ્રમાણે આપણે જોઈએ છીએ કે જે ઘટનાઓ આવી રહી છે, એમાં છેડતીથી લઈને હત્યા સુધીના બનાવો અને નાની બાળકીથી લઈને વૃદ્ધા સુધીની જે ઘટનાઓ સતત આપણે જોતા હોઈશું. ટીવી ચાલુ કરીએ ત્યારે દેખાય છે, જ્યારે આપણે ન્યૂઝપેપર જોઈએ તેમાં પણ દેખાતું હોય છે. તો એમાં આજે ફાંસીની સજા આપી છે, એમાં પણ એક ડર પેદા થશે આવા કૃત્ય કરનારાઓમાં. એ વિશે આપ શું કહેશો? કેટલા સહમત થાવ છો?
100% આ એક ખૂબ સરસ ઉદાહરણ બેસાડવામાં આવશે કે જેથી કરીને જે વિકૃત માનસિકતા ધરાવતા માણસો છે એ લોકોને ડર લાગશે કે આવું કામ કરીશ તો મને પણ ફાંસી લાગશે, તો બેટર છે અને ફાસ્ટ ટ્રેક જ ચાલવા જોઈએ. આ બધું જ વિધિન 1 મંથમાં રિઝલ્ટ આપી જ દેવું જોઈએ. અને આ જ રીતે જો ફાસ્ટ ટ્રેકમાં આવી રીતે 5-10 લોકોને ફાંસી અપાઈ ગઈ ને તો ઓટોમેટિક એક પણ વ્યક્તિ આવું વિકૃત વિચારતા પહેલા 1000 વખત વિચારશે અને કદાચ ક્યારેય આવું કામ જ નહીં કરે. એટલે ઓટોમેટિકલી આપણે સેફ થતા જઈશું. કારણ કે અમુક લોકોને સુધારી નથી શકાતા. તો આ જ એક બેસ્ટ વે છે. અને હજી પણ હું એક અપીલ કરું છું કે ફાંસી સંભળાવી છે, જો કાયદા પોસિબલ હોય તો જાહેરમાં ફાંસી આપવી જોઈએ, જેથી કરી અને એના વધારે ઉદાહરણ પૂરું પડે અને લોકો એનાથી ડરે. જી ચોક્કસથી ક્યાંક એવું લાગે છે પારુલબેન આપને કે હવે એવા પરિવારજનો કે જેમની દીકરીઓ સાથે આ પ્રકારનું દુષ્કૃત્ય થતું અને જેના કારણે એ લોકો ઘણી વખત ચૂપ રહેતા, કારણ કે આપણા ત્યાં લોકોની માનસિકતા એવી રહેતી કે કોર્ટના ધક્કા ખાવા પડશે અને ક્યાંક ને ક્યાંક વારંવાર કોર્ટમાં બળાત્કાર થશે. લાગે છે ક્યાંક હવે એ પણ અટકશે ને એ પ્રકારની વિચારધારા પણ એ પરિવારજનોની બદલાશે ને લોકો સામે આવશે, વધુ ને વધુ કેસ નોંધાશે ને વધુ આવા દુષ્કર્મીઓને સજા મળશે. 100%. કારણ કે અત્યારે આ રિઝલ્ટ આવ્યું છે, ફાસ્ટ ટ્રેક આવ્યું છે અને બાળકીને ન્યાય મળ્યો છે. ભલે એ હવે દુનિયામાં નથી પણ એને ન્યાય મળ્યો છે, એના પરિવારને ન્યાય મળ્યો છે. એને એમ તો કઈ કહી નહીં શકાય, 20 લાખ એની કિંમત નથી હોતી, તેમ છતાં એક નાની સહાય કરવામાં આવી છે પરિવારને. તો દરેક હવે એક ફેમિલી આગળ આવશે અને વિચારશે કે નહીં, ફાસ્ટ ટ્રેકમાં રિઝલ્ટ આવે છે. અને તો કારણ કે પહેલા કેવું હતું કે 20-20 વર્ષ લાગી જતા હતા, યા તો સાંભળવામાં નતું આવતું, કેસ દર્જ કરવામાં નતો આવતો. ગુજરાત ગવર્મેન્ટના સૌથી બેસ્ટ જો અગર ફાયદો હોય ને તો એક લો એન્ડ ઓર્ડર કંટ્રોલમાં છે. FIR નોંધવામાં આવે છે અને નોંધ્યા પછી એના ઉપર એક્શન પણ લેવામાં આવે છે. ઘણા સ્ટેટ એવા છે કે જ્યાં FIR જ નોંધવામાં નથી આવતી, એટલા માટે ત્યાં માણસ થોડું દબાઈને રહે છે. જ્યારે અહીંયા આપણે ખુલીને દરેક માતા પિતાને એવું થાય કે ના, કેસ થયો છે તો ડેફિનેટલી પોલીસમાં જવું જોઈએ અને આપણે FIR અને કરવી જોઈએ અને આના ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ. અને આવ્યા જે ફેમિલી કે બીજા પેરેન્ટ્સને પણ એનાથી ફાયદો થશે કે આગળ આવવામાં એ લોકો સંકોચ નહીં અનુભવે અને સમાજનો ડર નહીં લાગે. પહેલા કેવું હતું કે ભાઈ સમાજ શું કહેશે, આવું કેસ આપણા ઉપર થયો છે એવું બતાવીશું તો સમાજ જીવવા નહીં દે. પણ એવું હવે કોઈ એવું બહુ માનશે નહીં, જેથી કરીને કે આગળ આપણે આ રીતે સરસ રીતે કામ કરી શકીએ. જી પારુલબેન, એક બીજી પણ આમાં વાત ખાસ છે કરીને કે જે પ્રમાણે જેટલી સ્પીડી ચાર્જશીટ ફાઇલ કરી, તે ફરિયાદીઓને સાંભળ્યા અને જે કાર્યવાહી પોલીસ દ્વારા જે કરવામાં આવ્યું છે તેની પણ અત્યારે અહીંયા દાદ દેવા જેવી છે. કારણ કે જેટલી સ્પીડમાં ચાર્જશીટ દાખલ કરી અને જે મહત્વનો આ કેસને એમણે આપી અને જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તેનાથી કે આપને એવું લાગે છે કે સમાજની અંદર ક્યાંક ને ક્યાંક પોલીસ ઉપર અવિશ્વાસની લાગણી હતી તે હવે બદલશે અને વિશ્વાસ ભણે એ આગળ વધશે. 100%. કારણ કે આ એટલું ફાસ્ટ ટ્રેક ચાલ્યું છે કે 8 દિવસમાં ચાર્જશીટ દાખલ થઈ હતી, 26 દિવસમાં પહેલો ચુકાદો પણ આપી દીધો હતો અને જ્યાં સુધી છેલ્લા શ્વાસ સુધીની, જન્મટીપ નહીં, છેલ્લા શ્વાસ સુધીની એને જેલની સજા પણ આપી દીધી હતી. અને આજે જ્યારે સેકન્ડ એનો ચુકાદો બાકી હતો તો આજે એને ફાંસી પણ ડિક્લેર થઈ ગઈ છે. તો ડેફિનેટલી જે પોલીસે કામ કર્યું છે, રિયલી સેલ્યુટ છે હું મીડિયા તરફથી. અને મીડિયાએ પણ ખરેખર ખૂબ સરસ કામ કર્યું છે કે જેને જાગૃતતા ફેલાવી છે. એટલે આપને પણ સલામ છે અને પોલીસ કર્મીઓને પણ સલામ છે અને રિસ્પેક્ટ છે કે ભાઈ પોલીસ અવિશ્વાસ જેવું હોતું નથી. હાર્ડલી દરેક ફિલ્ડમાં 1-2% લોકો એવું હોય છે, પણ હું માનું છું ત્યાં સુધી રિસ્પેક્ટ થી આપણે એમને જોવું જોઈએ અને કંઈ પણ હેલ્પની જરૂર હોય તો એ આપે જ છે અને કરે જ છે. સાથે જ પારુલબેન, આપને લાગે છે કે જ્યારે પણ આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે ઘણા એવા લોકો પણ આવી જતા હોય છે કે જે મહિલાઓને એડવાઇસ આપતા હોય છે કપડાં પહેરવાની, ઘરમાં રહેવાની અને સાથે જ ઘણા આદર્શ સંસ્કારોની એડવાઇસ આપતા હોય છે. એવા લોકોના મોઢા પણ બંધ કરવા જોઈએ કે જ્યારે 2 વર્ષ અને 3 વર્ષ એવી નાની બાળકીઓ પર જ્યારે દુષ્કર્મ આચરવામાં આવતું હોય ત્યારે આ પ્રકારની જે સજા તો ફટકારવામાં આવી છે, પરંતુ આ રીતની એડવાઇસ આપતા લોકોના મોઢા પણ હવે બંધ થવા જોઈએ. 100% બિનલ. કારણ કે આમાં એવું નથી કે કપડા, હવે 2-3 વર્ષની દીકરી ક્યાં કપડા પહેરવામાં કે નાના સ્કર્ટ પહેર્યા હતા કે એવું કંઈ હતું અને એ તો સૂતી હતી.
ઘરમાંથી ઉઠાવીને લઈ ગયા છે, એના પેરેન્ટ્સની બાજુમાં અંદરથી ઉઠાવીને લઈ ગયેલો છે આ દુષ્કર્મી. અને એટલે નાની બાળકી એટલે કપડાં પહેરવાથી એવું કંઈ જ નથી હોતું, જે હોય છે એ વિચારોથી હોય છે. અને હું માનું છું કે દરેકે પેરેન્ટ્સે, એવું નથી કે દીકરીના પેરેન્ટ્સે સમજાવવું જોઈએ, હું તો એમ માનું છું દીકરાના પેરેન્ટ્સે સેક્સ એજ્યુકેશન પણ શીખવાડવું જોઈએ અને સાથે સાથે કે સંસ્કાર આપવા જોઈએ, સ્ત્રીનું રિસ્પેક્ટ કરતા શીખવાડવું જોઈએ. તો આગળ જતા આ ક્યારેય એના દિમાગમાં આવો કોઈ વિષય ઉભો જ નહીં થાય. અને કપડાં તો રૂટીનમાં બધી જગ્યાએ બધા પહેરતા જ હોય છે, એટલે કપડાં પહેરવાથી નથી હોતું, આ માનસિક વિકૃતિ જ છે, એટલે એના કારણે ક્રિએટ થાય છે. એટલે બેઝિકલી ઘરમાંથી આપણે એજ્યુકેશન કરવાની જરૂર છે અને દીકરીઓને દબાવવાની જરૂર નથી, દીકરાઓને એજ્યુકેટ કરવાની જરૂર છે કે ભાઈ આ કામ આવું ના કરવું જોઈએ. જી પારુલબેન, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. જી, તો જરૂરથી જે પ્રકારે આ સજા ફટકારવામાં આવી છે, સરકાર તરફથી ખૂબ સહકાર મળ્યો છે એ ફરિયાદીએ પણ કહ્યું છે. તે સાથે સાથે તપાસમાં સંપૂર્ણપણે સહકારની ખાતરી આપી હતી અને જે પ્રમાણે આ ઝડપી જે ન્યાય આપ્યો છે તે મહત્વનું સાબિત થયું છે. અને ઘણા બધા મુદ્દાઓ જે હોય છે, સામાજિક રીતે એક ડર હોય છે, કોઈ પણ દીકરી સાથે છેડતીનો પણ બનાવ બને છે તો એ સામાજિક ડરની નીચે દબાઈ જતો હોય છે. છેડતીની સાથે એ આખો બનાવ જે છે એ ઘટનાક્રમ વધતો બળાત્કાર સુધી પહોંચ્યો છે અને બળાત્કારથી લઈને હત્યા સુધી પહોંચ્યો છે. આ તો નાની બાળકી હતી, પણ અત્યારે જે પ્રમાણે આપણે સામાજિક રિવાજોમાં અને જે માનસિકતામાં જીવી રહ્યા છે તેને પણ કદાચ હવે પોઝિટિવલી સપોર્ટ આજનો નિર્ણય જરૂરથી કરી શકશે. પિનાલ જી રેશમા, હવે ક્યાંક એવું પણ કહી શકાય છે કે મહિલાઓની પણ જો વાત કરવામાં આવે તો જ્યારે પણ આપણે પણ બહાર નીકળતા હોઈએ છીએ, ઘણી બધી જગ્યાએ આપણે પણ એવું ફીલ કરતા હોઈએ છીએ. ઘણી બધી વખત આપણે અનકમ્ફર્ટેબલ થઈ જતા હોય છે, કોઈ ઘૂરીને જોવે તો આપણે તેને ઇગ્નોર કરતા હોઈએ છીએ. કદાચ આપણને દરેક જે દીકરી હોય કે તેને એક બીક રહેતી હોય છે કે બોલીશ તો શું થશે, કે પછી એવું પણ લાગે છે કે અત્યારે આ 1 મિનિટની આ મોમેન્ટ છે, હું અહીંયાથી જતી રહીશ તો ક્યાં આમાં બોલવાની જરૂર છે. આ બધી માનસિકતામાંથી પણ બહાર આવવાની જરૂરત છે, કારણ કે આજે 1 મિનિટની મોમેન્ટમાં ઘૂરતો જે વ્યક્તિ છે ને એ મોમેન્ટથી એને ક્યાંક ને ક્યાંક એક વધારો મળતો હોય છે. ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય છે કે ત્યાંથી આ વાત આગળ વધતી હોય છે. કદાચ એ દીકરી પછી કોઈ બીજાને જોશે ને પછી આ રીતેની હિંમત ખુલતી હોય છે, તો ક્યાંક આપણે પણ આ રીતે અટકાવવાની જરૂરિયાત છે. કારણ કે હવે વાત આ નાની બાળકીઓ પર આવી ગઈ છે, કારણ કે આ રીતની માનસિક વિકૃતતા ધરાવતા લોકો પણ આપણા ત્યાં છે કે જે લોકો 3 વર્ષની ને 2 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી રહ્યા છે. આ લોકો ક્યાંથી પેદા થાય છે, એટલે ક્યાંક એવું કહી શકાય કે આ હિંમત ક્યાંથી વધી રહી છે, ત્યાંથી તેને અટકાવવાની જરૂરિયાત લાગે છે. રેશમા જી બિલકુલ પિનલ, એકદમ વાત સાચી છે. પિનલ, બીજો જે પ્રકારે આજે એના ખાસ કરીને એવિડન્સ જે મળ્યા છે, એની પૂછપરછ જે કરવામાં આવી તેમાં પણ એ ખબર પડી કે એ માનસિક રીતે જે પ્રમાણે તેના કૃત્યો હતા, જે પ્રમાણે તે વ્યક્તિ જે છે એને પોર્ન ફિલ્મ જોઈ છે, ત્યારબાદ તેને આ જે કૃત્ય આચર્યું છે. એટલે પિનલ, આ જે જડ સુધી આપણે જવાની બહુ જરૂરત લાગી રહી છે, જ્યારે આની શરૂઆતથી જ જો આને ડામવા પડશે તો. કારણ કે ઘણી વખત જે પ્રમાણે આપણે એક્ઝામ્પલ આપ્યું કે બહાર દીકરી જાય છે અને ત્યાં કદાચ કોઈ એને ઘૂરે છે તો તે અવોઇડ કરે છે, પણ કેમ અવોઇડ કરે છે એની પાછળના પણ કારણો આપણે કદાચ સમજવા જશે. ત્યારે ત્યાં જો એને રોકવામાં આવશે તો આગળ જઈને કોઈ પણ એવી ઘટના ઘટવામાં કે કોઈ એવી મોટી બીના બનવામાં ઘણી બધી અટકાવ અહીંયા થઈ શકે એમ છે. પણ શરૂઆત ક્યાંકથી પિનલ કરવું પડશે અને હિંમતથી કરવી પડશે. એ સમાજની માનસિકતા રેશમા જે વાત કરી કે શું કારણ છે, કદાચ આસપાસના લોકો જ છે કે જે એવા લોકો હજી પણ એવી રૂઢિવાદી માનસિકતા ધરાવતા લોકો આપણા જ સમાજમાં છે અને તે સમાજ માટે અભિશાપ છે એવું કહી શકાય છે. એ લોકોની માનસિકતાને બદલવી પડશે. કદાચ જો દીકરી અવાજ ઉઠાવે તો એની સાથે ઊભા રહેવું પડશે, ત્યારે જ જઈને એ આ પ્રકારના જે વ્યક્તિઓ છે એમની માનસિકતામાં ક્યાંક પરિવર્તન આવશે. ત્યાંથી અટકશે આ લોકો, કારણ કે ત્યાં હિંમત મળતી હોય છે, ત્યારે આ હિંમત વધતી હોય છે ને ત્યારે જે નાની બાળકી જે કદાચ બોલી ન શકે, જે કદાચ સમજી ન શકે, કારણ કે એટલી હિંમત તો હવે જે દીકરીઓ છે તેમનામાં આવી છે કે જે બોલી શકે છે, પણ આ નાની બાળકીઓ કે જે કદાચ બોલી નથી શકતી અને કદાચ એવું કહી શકાય કે સમજી નથી શકતી એમની સાથે શું થઈ રહ્યું છે, એટલે જ આ પ્રકારની બાળકીઓને આ લોકો ક્યાંક નિશાન બનાવે છે. ક્યાંક એવું કહી શકાય છે કે જે એવું કહી શકાય રેશમા કે આ રીતના જે વ્યક્તિઓ હોય છે હંમેશા તેમાં કંઈક માનસિક બીમારી આપણને જોવા મળતી હોય છે. એટલે વાત અહીંયા આવે છે ગુડ પેરેન્ટિંગ પર. માતા પિતા બાળકી પર ધ્યાન તો આપે છે
કે શું પહેરે છે, ક્યાં જાય છે, એના પર નજર તો રાખે છે, પણ કદાચ એમના બાળકો પર નજર નથી રાખતા કે એ લોકો શું કરી રહ્યા છે, શું કારણ કે એમને એવું લાગે છે કે એમની સાથે શું થઈ શકે છે. માત્ર ને માત્ર દીકરીને જ પૂરા સંસ્કાર આપવામાં આવે છે, એમનામાં જ આદર્શ સંસ્કાર આપીશું તો કદાચ એમને આપણે બચાવી શકીશું એવું લાગે છે. પરંતુ ગુડ પેરેન્ટિંગ ઇઝ વોટ કે તમે તમારા બાળકને સંસ્કાર આપો, જેનો અભાવ અત્યારે જોવા મળી રહ્યો છે. જો બાળક પર નજર રાખશો તો કદાચ એ શું કરી રહ્યો છે, ઇન્ટરનેટ પર શું જોઈ રહ્યો છે, ક્યાં જઈ રહ્યો છે, કેવું એનું ફ્રેન્ડ સર્કલ છે, એ બધું જોવાની ક્યાંક જરૂરિયાત લાગે છે આપને રેશમા? જી એકદમ બિલકુલ સાચી વાત છે. એટલા માટે જ પિનલ સ્કૂલમાં પણ ગુડ ટચ બેડ ટચ શીખવવામાં આવી રહ્યું છે. સેક્સ એજ્યુકેશન માટે ખાસ કરીને એવું પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યું છે કે એ બધું જ બાળકીઓ માટે રેશમા. વોટ ઇઝ ગુડ ટચ બેડ ટચ એ પણ બાળકીઓને શીખવાડવામાં આવી રહ્યું છે. સાચી પિનલ, એમાં સહમત થઉં છું હું. અને ખાસ એ વાત જ છે અહીંયા કે દર્શકોને પણ આપણે કહીએ કે પોતાના બાળકીને તો કદાચ આપણે કહીએ છીએ કે તું ઘરે વહેલા આવી જજે, પણ હવે છોકરાઓને કહેવાનું રાખો કે તું ઘરે વહેલા આવી જા, તો કદાચ બહાર બીજાની બહેનો કે બીજી જે દીકરીઓ છે તે સેફ ફીલ કરી શકે. એટલે એ આખો જે સિનારીઓ છે તેને બદલવો પડશે પિનલ અહીંયા, કે માતા પિતાએ પોતાની દીકરીને એવું કહે કે તું બહાર ના જા, પણ એમને ત્યાં પણ જડમૂળ સુધી જવું પડશે કે દીકરીને બહાર જવાનું કેમ ના પાડે છે મોડા સુધી. કારણ કે કોઈનો દીકરો બહાર છે અને કોઈનો દીકરો એની છેડતી ના કરે, એટલા માટે આપણી દીકરીને એને રોકવાની છે. પણ એ આખો સિનારીઓ જો બદલાશે કે દીકરાને એવું કહો કે ભાઈ તું મોડે સુધી કેમ ફરે છે, તું ઘરે આવી જા 10 વાગ્યાના સમયે, તારી બેન જો બહાર છે તો એને બી સાથે લઈને આવી જા. બંને નિયમો જો સરખા થશે પિનલ, અને એમાં જો આપણે કમ્પેરિઝન કરવાને બદલે અહીંયા પેરેલલ સિચ્યુએશનને હેન્ડલ કરશું તો કદાચ જરૂરથી બદલાવ આવી શકે. જી અને એ માતા પિતા જ કરી શકે. જે શરૂઆતની આપણે વાત કરીને, એ જડમૂળની જે વાત કરીને કદાચ આપણા ઘરથી જ શરૂ થઈ શકે છે. કારણ કે ખૂબ જ નાની નાની વાતોને જ્યારે ઇગ્નોર કરવામાં આવે છે ત્યારે આ વાત ક્યારે મોટી થઈ જાય છે આપણને પણ ખબર નથી. માતા પિતાને ઝાટકો વાગે છે કે જ્યારે એમને ખબર પડે છે કે ખરેખર આ મારા દીકરાએ કર્યું છે, કદાચ એ માતા પિતા પર શું ગુજરે છે ને આપણે અત્યારે એ આપણને અંદાજો નથી હોતો. કદાચ એ સજા એમને મળે છે એટલે કે એના જ દીકરા, એટલે અત્યારે આ જો યુવકની વાત કરીએ તો એના પણ કોઈ માતા પિતા હશે, એમને સજા મળશે, એ છોકરાને સજા મળશે, એ તો કદાચ એમની માટે દુઃખની વાત છે. પણ એમના જ છોકરાએ આવું પણ કંઈક કર્યું છે એ કદાચ એમની માટે વધારે દુઃખની વાત રહેતી હોય છે. પરંતુ એ કેમ થતી હોય છે? કારણ કે ઘરમાં એ રીતનો માહોલ પણ ઘણી બધી વખત ક્યાંક આનું એક કારણ બનતું હોય છે. જ્યારે માતા પિતા વચ્ચે પ્રેમ ના હોય કે માતા પિતા પોતાના બાળક પર ધ્યાન ના આપતા હોય ત્યારે પણ આ બનતું હોય છે. ને ત્યારે જ જ્યારે એક ગુડ પેરેન્ટિંગ જોવા નથી મળતું, કે જ્યારે બાળક પર ધ્યાન આપવામાં નથી આવતું ત્યારે જઈને એવું થતું હોય છે. પછી દીકરી હોય કે દીકરો હોય, પછી પોતાની રીતે ખુશ રહેવાનો પ્રયાસ કરે છે, ગમે તે રીતે મિત્રોની સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે, ને મિત્રો કેવા છે, શું શીખવાડે છે એ માતા પિતાને જાણકારી નથી હોતી. અને માતા પિતાના ઝઘડા એ પણ ઘણી બધી વખત કારણરૂપ સાબિત થતા હોય છે. કોઈ પણ દીકરાની જે માનસિકતા હોય એ ખરાબ હોવાના લીધે એવું પણ માની શકાય છે. રેશમા જી એકદમ વાત સાચી છે આપની પિનલ. બિલકુલ જે પ્રમાણે આપણે જોઈએ કે ગુડ પેરેન્ટિંગની આપણે વાત કરી છે, બહુ જ સાચી વાત છે આ, કે પોતાના બાળકોને શું શીખવવું જોઈએ. અત્યારની પરિસ્થિતિ મુજબ કદાચ આપણે જોઈ શકીએ છીએ કે કદાચ આપણે ભૂલી ગયા છીએ આપણા બાળકો માટે જ કંઈક કરવા માટે માતા પિતા જોબ કરતા હોય છે, એટલા માટે બાળકો શું કરે છે આપણને ખ્યાલ નથી હોતો. જી ચોક્કસથી. અને આ જ મુદ્દા પર વાત કરવા માટે જાણીતા અભિનેત્રી ભાવિની જાની આપણી સાથે જોડાયા છે. એક મહિલા તરીકે એમની પણ પ્રતિક્રિયા લઈશું. જી ભાવિનીજી, આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં. ખાસ કરીને જે ઐતિહાસિક ચુકાદો અત્યારે આવ્યો છે, જે રીતે આ દુષ્કર્મીને સજા ફટકારવામાં આવી છે, વધુ એક મહત્વનો ચુકાદો અહીંયા કહી શકાય છે કે જેમાં આ દુષ્કર્મીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. શું છે આપની પ્રથમ પ્રતિક્રિયા? હું આ પ્રતિક્રિયાને બિરદાવું છું અને આ તો કરવાની જરૂર છે. કારણ કે નહીતર શું થશે કે વગવાળા લોકો ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કરશે અને ગુનાઓ કરતા રહેશે. એકવાર એક પદાર્થ પાઠ શીખવાડવા માટે, અને જરૂરી છે, આટલી નાની દીકરી પર તમે દુષ્કર્મ કરતા વિચાર ના કરો. સમાજની અંદર, સોસાયટીની અંદર આ દાખલો બેસશે. અને પેરેન્ટ્સને એક બીજી વાત કહેવાની કે તમારું બાળક જ્યાં સુધી નાનું છે એ પોતે પોતાની હિફાજત નથી કરી શકતું, ત્યાં સુધી તમારી ફરજમાં આવે છે કે તમારે તમારી નજરની સામે એને રાખવું. હેલો. જી ભાવિનીજી, અત્યારે ક્યાંક એવું કહી શકાય છે કે જે રીતે ઝડપી નિકાલ થઈ રહ્યા છે, અત્યાર સુધીમાં 43 સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે, 7 દિવસમાં ચાર્જશીટ દાખલ કરાઈ છે. હાજી જે ત્વરિત નિર્ણય લેવામાં આવ્યો એને એપ્રિશિએટ કરું છું, એને સેલ્યુટ કરું છું. અને આ રીતે થશે તો જ આવા બધા દુષ્કર્મો અટકશે, નહીતર નહીં અટકે.
નહીં તો નહીં અટકે. જી, ક્યાંક આપને લાગે છે ભાવિનીજી કે જે રીતે આ દુષ્કર્મીઓ નાની નાની બાળકીઓને નિશાન બનાવી રહ્યા છે, કદાચ એમની માનસિકતા એવી રહેતી હોય છે કે આ બાળકીઓ શું બોલી શકશે, શું સમજી શકશે, અને એટલા જ માટે કદાચ આ રીતની વિકૃત માનસિકતા ધરાવતા લોકો અત્યારે આપણને જોવા મળી રહ્યા છે કે જે 2 વર્ષની 3 વર્ષની બાળકી સાથે આ રીતનો દુષ્કર્મ કરી રહ્યા છે. મેં બીજું કહી શકું કે સોશિયલ મીડિયામાં જે બધી વેબ સિરીઝો આવે છે આ બધી ઉપર પણ એક બેન આવવું જોઈએ. અમુક પ્રકારની અમુક લિમિટની બહારની સિરીઝો ન દેખાડવી જોઈએ, જેને કારણે માણસના મનની અંદર વિકૃતિઓ જન્મે અને આવું બુદ્ધિ વગરનું ને આવું જઘન્ય અપરાધ કરવા માટે પ્રેરાય. એને માટે સરકારે બીજો એક પણ નિર્ણય લેવો જોઈએ કે જે ન જોઈ શકાય એવી જે સેમી પોર્ન કહેવાય એવી બધી જે વેબ સિરીઝો ને જે ફિલ્મો છે એની ઉપર બિલકુલ અત્યારે તો જો કે ઘણો બધો ફેર પડી ગયો પહેલા કરતા, પણ હજી એની ઉપર નજર રાખવી જરૂરી છે. જી, ચોક્કસથી ક્યાંક લાગે છે કે અહીંયા જે ઇન્ટરનેટનો વધુ ઉપયોગ, સોશિયલ મીડિયાનો જે વધુ ઉપયોગ વધી ગયો છે, જે રીતે અત્યારે વાત કરવામાં આવે અલગ અલગ પ્લેટફોર્મ્સની, તો જેના પર કોઈ રોક નથી, શું દેખાડવામાં આવે શું નહીં, જેના પર ક્યાંક એવું કહી શકાય છે કે સેન્સર બોર્ડની કોઈ કાતર નથી ચાલતી, એના કારણે જે છૂટો દોર મળી ગયો છે લોકોને કંઈ પણ જોવાનો, એમાંથી જે શીખ મળી રહી છે એ પણ એક કારણ છે. કોઈ પણ વિકૃત એવું કોઈ ફિલ્મ જુઓ છો એટલે તમારા માનસમાં એની છાપ વખતો સુધી રહે છે. સારી વસ્તુની છાપ માણસ પર એટલી નથી રહેતી જેટલી ખરાબ વસ્તુની છાપ માનસ પટલ પર રહેતી હોય છે. સો એને માટે થઈને પણ થોડું વધારે હવે એક બીજું પગલું સરકારે ભરવાની જરૂર છે કે આવું કંઈ પણ એ કેવી રીતે અટકાવી શકાય, શું અટકાવી શકાય એ વિશે મારી પાસે માહિતી નથી, પણ આના વિશે પણ કંઈ ઘટતું કરવું જોઈએ એવું હું માનું છું. ભાવિનીબેન, તે સાથે જ આપણે એવું કહી શકીએ કે સમાજના ડરથી જે કેસ અને જે કિસ્સાઓ કદાચ છુપાઈ રહ્યા હતા અને સમાજના ડરથી આવી વારંવાર કૃત્યો થતા પણ તેને રોકવામાં નહોતા હતા, તે હવે કદાચ એ લોકોને થોડી હિંમત મળશે અને વિશ્વાસ આવશે ખાસ કરીને ન્યાય ઉપર. હું એવું માનું છું કે આપણી જે અત્યારની સરકાર છે એને એને ન્યાયતંત્ર જે છે આપણા ન્યાયતંત્રએ એક વસ્તુ તો બહુ વખતથી ચોખ્ખી કરી દીધી કે પૈસા વાળાનો છોકરો હોય ને ગુનો કરે તો એ છૂટી જાય, એવું હવે રહ્યું નથી. ગુનો કરો છો, ગુનેગાર છો તો સજાને પાત્ર છો જ અને સજા મળવી જ જોઈએ. એ પહેલા જે વગ ચાલતી હતી કે ભાઈ આનો દીકરો છે, આ મિનિસ્ટરનો દીકરો છે, આ એક્ટરનો દીકરો છે, આને આ ચાલે તો છૂટી જાય, એવું હવે રહ્યું નથી. અને એટલા માટે જ મને સેલ્યુટ કરવાનું મન થાય આપણા ન્યાયતંત્રને કે આવું જ જો કડક વલણ રહેશે તો આવા અપરાધ કરનારાઓની સંખ્યા ઘટશે અને નહીવત થઈને બંધ થશે. પણ ભાવિનીજી, હજી પણ એવા વગ ધરાવતા જે લોકો છે એ લોકો માટે એવો કોઈ દાખલો નથી બેસ્યો, હજી પણ એવા કોઈ પણ વ્યક્તિને સજા નથી મળી. હજી પણ આ વાત કરીને તો આ રીતના જે યુવકો છે કે જે લોકો કદાચ માનસિક રીતે બીમાર હોય કે કદાચ એવું ના કહી શકાય કે કોઈ મોટું માથું જોડાયેલું હોય, એવું કોઈ નામ હજી પણ સામે નથી આવ્યું કે જેને કોઈ સજા મળી હોય. હજી પણ એક એવો દાખલો પણ બેસાડવાની જરૂરિયાત છે, એમાં પણ ઝડપી નિકાલ લાવવાની જરૂરિયાત લાગે છે. પણ શરૂઆત તો થઈને બેન, આજથી શરૂઆત થઈ છે તો ત્યાં સુધી પહોંચશે. જી, ચોક્કસથી એવી આશા શરૂઆત થઈ. આવા ઝડપી નિર્ણય અને ફાંસીના જે માટલે ચડાવવાની વાત એને એપ્રિશિએટ કરીને હોપ ફોર ધ બેસ્ટ. જી, ચોક્કસથી આશા રાખી છે કે આ જ રીતે નિર્ણય લેવામાં આવે, દરેકે દરેક જે પણ કેસો સામે આવે, અને આશા રાખી છે કે આવા કેસો થતા જ અટકી જાય. અમારી સાથે જોડાયા ભાવિનીજી, તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો જે રીતે અત્યારે તમામ જે મહિલાઓ છે તેની સાથે જ જે સામાન્ય લોકો છે, લોકો પણ આ જે નિર્ણય છે તેને બિરદાવી રહ્યા છે, અને સાથે જ પોલીસની પણ અહીંયા ખૂબ જ સરાહનીય કામગીરી સામે આવી રહી છે કે જેમાં ખૂબ જ જલ્દીથી આ આરોપીને પકડવામાં આવ્યો છે, જે રીતે ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે, જે રીતે આટલા બધા લોકોની જુબાની લેવામાં આવી છે અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્પેશિયલ પોસ્કો કોર્ટે આ જે નિર્ણય સંભળાવ્યો છે, આ ઐતિહાસિક ચુકાદો કહી શકાય કે જેમાં ફાંસીની સજા ફટકારવામાં આવી છે. હવે જે રીતે તમામ લોકો પણ અહીંયા વાત કરી રહ્યા છે કે સમય હવે ગયો કે જ્યારે તારીખ પર તારીખ આપણને સાંભળવા મળતું હતું ને જેના જ કારણે કદાચ કોર્ટ સુધી જવા માટે લોકો ગભરાતા હતા, કોર્ટના ધક્કા ખાવા પડશે તે પ્રકારની માનસિકતા હવે દૂર થશે. અને તેની સાથે જ આવા દુષ્કર્મીઓ, આવા લોકો, આવા જે હેવાનો આપણા સમાજમાં છે જે કદાચ આપણને દેખાતા નથી પરંતુ આપણા જ સમાજમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે, ને જે લોકો હવે કદાચ ડરશે અને એવું પણ કહી શકાય છે કે જે આ
દાખલો બેસી રહ્યો છે, આ રીતે જે ફાંસીની સજા આપવામાં આવી રહી છે, ક્યાંક ઉમ્રકેદની સજા મળી રહી છે ને એટલી જલ્દી એટલે 1 મહિનાની અંદર જે પ્રકારે કોર્ટ કામ કરી રહી છે, જે પ્રકારે પોલીસની કામગીરી જોવા મળી રહી છે, ખૂબ જ સરાહનીય કામગીરી સામે આવી રહી છે, જેથી રેશમા એવું કહી શકાય છે કે હવે આ રીતના જે હેવાનો છે ક્યાંક ને ક્યાંક ડરશે ને ક્યાંક એવા લોકોમાં હવે બીક રહેશે કે આવું કોઈ પણ કૃત્ય કરવામાં આવશે તો હવે ભારત પણ એ દેશ છે કે જ્યાં આ રીતે ઝડપી નિર્ણય લેવામાં આવી શકે છે અને તેમને ફાંસીની સજા થઈ શકે છે. તો રેશમા વાત તો કરીશું, પરંતુ અત્યારે આપણી સાથે અભિનેત્રી ભક્તિ કુંભાવત જોડાઈ ગયા છે. જી ભક્તિ, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં. ભક્તિ, જે રીતે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, એક મહિલા તરીકે આપ આ નિર્ણયને કેવી રીતે જોઈ રહ્યા છો? ખૂબ જ જલ્દીથી તમામ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, દુષ્કર્મીઓને સજા મળી રહી છે, વધુ એક દુષ્કર્મીને તેની સજા મળી છે, ફાંસીની સજા મળી છે, શું કહેશો? મને ખૂબ જ આનંદ થયો છે કે જ્યારે આવું કોઈ ખોટું કામ કરે છે ત્યારે સરકારે આટલી જલ્દીથી સજાનો નિર્ણય કરી દીધો. આઈ થિંક એના એ થવા બાદ બી આપણે ક્યારે ભૂલશું નહીં કે આપણી જે એક દીકરી છે ને શું એના પર શું વીતી હતી. બટ આઈ થિંક ધીસ વિલ ગીવ અ મેસેજ ટુ એવરીબડી હુ ઇઝ બીન રોંગ કે જો તમે ખોટું કામ કરશો તો સરકાર સામે ઊભી જ છે અને એનો તમને હિસાબ મળશે જ પાછો. એટલે એ ભય બધા જ લોકોમાં હોવું જોઈએ કે જો ખોટું કાર્ય કરશો, જો તમે કોઈ છોકરીને હેરાન કરશો, એઝ સિમ્પલ એઝ ઈવ ટીઝિંગ ઓલ્સો, તો અમારી બધી છોકરીઓ સામે, અમારી બધી દીકરીઓ સાથે સરકાર ઊભી છે અને મને ખૂબ જ આનંદ થયો છે આજે. આઈ ફીલ પ્રાઉડ કે અમે લોકો એકલા નથી, આપણે લોકો ફેર જ્યુડિશિયરી સિસ્ટમ સાથે આપણે આગળ વધી રહ્યા છે. આઈ થિંક વિથ ટાઈમ વી વિલ હેવ અ નેશન વિચ ઇઝ ફિયરલેસ. વી વિલ હેવ ગર્લ્સ વોકિંગ આઉટ ફિયરલેસ. એટલે આઈ એમ વેરી હેપી. જી ભક્તિ, એવું કહી શકાય કે આપ તો જે ફિલ્ડમાં છો એ ફિલ્ડમાં આપણને એક હંમેશા હિંમત રાખવી પડતી હોય છે, હંમેશા એવું કહી શકાય છે કે જો કંઈ પણ આપણને એવું ફીલ થાય છે તેનો જવાબ આપવો પડતો હોય છે. આ રીતનો એક સંદેશો મહિલાઓને આપવા માટે શું કહેશો કે કંઈ પણ તમારી સાથે ખોટું થઈ રહ્યું છે તો આગળ આવશો તો ચોક્કસપણે તમને ન્યાય મળશે? આઈ થિંક આપણે બધી જ નોટ ઓનલી વિમેન, મેન વિમેન બોથ, આઈ થિંક આપણે પોતાની જાત માટે સ્ટ્રોંગ થવું પડશે. આપણે એક સાચા અને સારા ડિસિઝન્સ લેવા પડશે અને વી હેવ ટુ બી અલર્ટ રહેવું એટલે ઇમ્પોર્ટન્ટ છે કે બીકોઝ આજુબાજુમાં કંઈ થતું હોય તો આપણે અલર્ટ હશું તો કદાચ એને આપણે રોકી શકશું. બી સ્ટ્રોંગ. આઈ થિંક આપણી વિમેનમાં જે તાકાત છે ને ટુ ગીવ બર્થ, ટુ ટેક કેર ઓફ ધ હાઉસ, આપણે ઘર સંભાળીએ છીએ, આપણે એક બાળકને જન્મ આપીએ છીએ, આપણે આખી દુનિયા ચલાવીએ છીએ, તો આઈ થિંક એ તાકાત ઓલરેડી આપણામાં છે. તો સેવ ધીસ એનર્જી અને ક્યારેક આવું થાય તો ગભરાશો નહીં, ગીવ અ ફાઇટ બેક અને મેક શ્યોર કે યુ આર અલર્ટ. તમારી આજુબાજુના સરાઉન્ડિંગમાં તમે સતત જોતા રહો, સતર્ક રહો કે લોકોનો મૂવ કેવા છે, લોકોની નજર કેવી છે અને સેવ યોર સેલ્ફ. અને જસ્ટ બી કોન્ફિડન્ટ, બી સ્ટ્રોંગ, બીકોઝ આપણે આપણું ખુદનું ધ્યાન રાખવાનું છે અને આપણે આગળ વધવાનું છે. એટલે જરાય ડરશો નહીં અને જો તમે સ્ટેન્ડ લેશો તો લોકો હંમેશા તમારી નજીક આવતા ડરશે. એટલે હેવ દેટ ઓરા ઇન યુ, હેવ દેટ પાવર ઇન યુ કે લોકો આસાનીથી તમારી જોડે વાતો ન કરી શકે, આસાનીથી તમને કંઈ પણ ખોટું ના કરી શકે. તો એ એક સ્ટ્રેન્થ અને એક ઓરા હોવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. જી 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 ભક્તિ, અંતિમ સવાલ કે અત્યારે જે આઈ ઓલ્સો ફીલ કે ઘણી વાર ઇવન આપણા વર્ક પ્રિમાઇસીસમાં આવું થતું હોય છે, ફેમિલીની અંદર થતું હોય છે, તો તમે બીજી વિમેનને કહો, તમારી મધરને કહી શકો છો, સિસ્ટરને કહી શકો છો, તમે તમારા હસબન્ડને કહી શકો છો. કમ્યુનિકેશન ઇઝ અ કી. એટલે આવું ક્યારેક થાય તો ત્યારે તમે કમ્યુનિકેટ કરો, અંદર દબાવો નહીં, બીકોઝ ઓનલી ધેન આપણે એક સોલ્યુશન પર આવી શકીએ છીએ. જી ચોક્કસથી, પરંતુ લાગે છે કે અત્યાર સુધી જે લોકો દબાવી રહ્યા હતા, જે લોકો બહાર નતા આવતા, હવે જે રીતે નિર્ણયો આવી રહ્યા છે, જે રીતે પોલીસની કામગીરી જોવા મળી રહી છે, સ્પેશિયલ પોસ્કો કોર્ટની જે કામગીરી જોવા મળી રહી છે, જે દાખલા બેસી રહ્યા છે, તેનાથી હવે લોકો દબાવવાનું બંધ કરશે, બહાર આવશે. અત્યાર સુધી જે બનતું હતું કે કદાચ તારીખ પર તારીખ મળશે, કોર્ટના ધક્કા ખાવા પડશે, સવાલ જવાબ થશે, એનાથી એક બીક હતી લોકોમાં. હવે એક બીક નીકળશે એવું લાગે છે કે હવે લોકો બહાર આવશે, બહાર આવવાથી ડરશે નહીં. હા, ના બરાબર છે. આઈ જસ્ટ ફીલ કે આપણી જે જ્યુડિશિયરી સિસ્ટમ હતી એ ઘણા બધા કેસીસથી લાઈક બીકોઝ બહુ જ બધા કેસીસ હતા એટલે એ લોકો જવાબ નથી આપી શકતા. ઓફકોર્સ આટલું બધું પોપ્યુલેશન હોય, વી કેનોટ જસ્ટ બ્લેમ વન પર્સન ઓર વન સિસ્ટમ. બટ હવે ઇન્ડિયા ચેન્જ થઈ રહ્યું છે, સિસ્ટમ ચેન્જ થઈ રહ્યું છે,
ફેર ડિસિઝન્સ આવી રહ્યા છે. એટલે આઈ બિલીવ ઇન માય જ્યુડિશિયરી સિસ્ટમ, આઈ બિલીવ ઇન માય લીડર. એટલે આઈ થિંક વિથ ચેન્જ ઇન ટાઈમ, જ્યારે આપણે શ્રી નરેન્દ્ર મોદીજી પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે એના પછી ઘણા બધા સારા બદલાવો આવ્યા છે. એમાંના એક આ સારો બદલાવ એ છે કે આપણી જ્યુડિશિયરી સિસ્ટમ વધારે સારી થઈ ગઈ છે. સો આઈ રિયલી એમ હોપિંગ, આઈ એમ પ્રેઇંગ કે આવા ડિસિશન્સથી ઘણા બધા લોકોને એક તો હિંમત મળશે કે ખોટું કાર્ય નથી કરવાનું, અને સેકન્ડલી એ હિંમત એ મળશે કે જો ખોટું કાર્ય થશે તો એની સામે જવાબ પણ મળશે. જી ચોક્કસથી ભક્તિ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો અભિનેત્રી ભક્તિ કુંભાવત આપણી સાથે જોડાયા હતા અને તેમણે જે પ્રકારે વાત કરી છે કે દરેકે જે મહિલા છે તેનામાં એક હિંમત હોવી જોઈએ આગળ આવવાની, અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથે જોડાયેલા લોકો એટલે કે કદાચ ત્યાં સૌથી વધારે હિંમત ખુલીને બોલવાની જરૂરિયાત હોતી હોય છે. તો એક મેસેજ તેમણે આપ્યો છે કે દરેક ક્ષેત્રમાં જ્યાં પણ કામ કરવા જઈ રહ્યા છો ત્યાં જો કંઈ પણ આપને એવું ફીલ થાય છે તો તમે ચોક્કસથી અવાજ ઉઠાવો. હવે એ ડરવાની જરૂરિયાત નથી કે તમને કોઈ શું બોલશે કે તમારા વિશે કોઈ શું વિચારશે. હવે સમાજની માનસિકતા આપણે જ બદલીશું, કારણ કે કોર્ટની જે રીતની કામગીરી અત્યારે જોવા મળી રહી છે, પોલીસની જે રીતની કામગીરી જોવા મળી રહી છે, તેનાથી એક હિંમત તો ચોક્કસપણે આવશે તમામ મહિલાઓમાં અને તમામ એવી જે બાળકીઓ છે તેમના પરિવારજનોમાં કે જેમની સાથે કદાચ આ પ્રકારનું કૃત્ય બનતું હોય છે, જે કદાચ સમાજની બીકે આપણને જોવા નથી મળતા, કે જે કદાચ એવું કહી શકાય છે કે સમાજની બીકથી આગળ નથી આવતા. હવે એ લોકોમાં પણ હિંમત આવશે અને તેની સાથે એ લોકોની હિંમત તૂટશે. એવા જે હેવાનો છે કે જે લોકોની હેવાનિયતનો ભોગ બને છે, આ માસૂમ દીકરીઓ, આ નાની બાળકીઓ, એવા હેવાનિયતની હિંમતને તોડવા માટેનો આ નિર્ણય છે એવું કહી શકાય છે. અને સતત એવા નિર્ણયો સામે આવી રહ્યા છે. એ પહેલા પણ ઉમ્રકેદની સજા તો હવે ફાંસીની સજા ફટકારવામાં આવી છે. સુરતના આ પાંડેસરા વિસ્તારમાં જે રીતે આ નાની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું તો ખૂબ જ હચમચાવી દે એવો કિસ્સો હતો. નાની બાળકી છે કે માતા પિતાની બાજુમાં સૂતી આ બાળકીને ઉઠાવીને લઈ ગયા, અપહરણ કરવામાં આવ્યું. કદાચ કોઈ બીક નહીં હોય એ દુષ્કર્મીને કે જેણે માતા પિતાની બાજુમાંથી આ બાળકીને ઉઠાવી લીધી છે અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચર્યું છે. 2 વર્ષની 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારા આ જે યુવાનો છે, કદાચ એમના ઘરમાં કોઈ દીકરીઓ નહીં હોય, કદાચ એમના ઘરમાં કોઈ બહેનો નહીં હોય, કદાચ એવું કહી શકાય કે આ બધી જ વાતોને આ મહિલાઓના આદર સન્માન વિશે તેમને કોઈ જાણકારી નથી હોતી, કે એમના મનમાં કોઈ પ્રકારનો આદર સન્માન નથી હોતું, એમને કોઈ દીકરીઓ નથી હોતી, એટલે એ પ્રેમને તેઓ સમજી નથી શકતા કે જે નાની બાળકી પર દુષ્કર્મ આચરતા હોય છે એમની જે માનસિકતા કેટલી હદ સુધી ખરાબ હશે, કેવી બદતર માનસિકતા ધરાવતા આ લોકો હશે કે જે આવી નાની બાળકીને નિશાન બનાવે છે, કે જે આવી નાની બાળકી પર દુષ્કર્મ આચરે છે, બળાત્કાર કરે છે અને ત્યારબાદ તેમની હત્યા કરી દેતા હોય છે. આવા જે વ્યક્તિઓ છે એમને અત્યાર સુધી તો કોર્ટની કે પોલીસની કોઈ બીક નહીં જ હોય. ચોક્કસપણે એવું લાગે છે આ પહેલા પણ જે રીતે જે દુષ્કર્મી છે તેને જ્યારે ઉમ્રકેદની સજા આપવામાં આવી છે તેને 10 દિવસમાં 3 બાળકીઓ પર દુષ્કર્મ આચર્યું છે, ને એ પણ બધી જ નાની બાળકીઓ, 3 વર્ષની બાળકી, 5 વર્ષની બાળકી, 10 વર્ષની બાળકી, આવી નાની બાળકીઓ પર દુષ્કર્મ આચરનારા આ જે હેવાનો છે તેમને હવે તેમની સજા મળી રહી છે અને હવે તેમને આ એક સંદેશો મળી રહ્યો છે કે હવે ચેતી જાઓ, કારણ કે હવે તારીખ પર તારીખનો સમય નથી. ખૂબ જ જલ્દીથી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે ને તમારા જેવા હેવાનોને હવે પકડી લેવામાં આવશે અને સાથે જ ફાંસીની સજા ફટકારવામાં આવશે. આજે પાંડેસરાના વડોદમાં જે દુષ્કર્મની ઘટના ઘટી હતી, જેમાં સ્પેશિયલ પોસ્કો કોર્ટે આરોપીને દોષિત જાહેર કરીને જ્યારે ફાંસીની સજા ફટકારી છે, ત્યારે આ જે સમગ્ર મામલો છે તે સમગ્ર મામલો કેટલાય સમયથી જે આપણે સાંભળી રહ્યા છે તેના વિશે વાત કરીશું, જેની માટે ન્યૂઝ રૂમથી અમારી સાથે જોડાઈ ગયા છે વર્ષાબેનજી. વર્ષાબેન, સમગ્ર મામલા પર એકવાર નજર કરીશું કે જે શું મામલો હતો ને કેટલી જલ્દીથી, કેટલી ઝડપથી આમાં નિર્ણય આવ્યો છે. તો આપણી સાથે અત્યારે વાત કરશે વર્ષાબેન કે જેઓ આ સમગ્ર મામલા પર નજર કરશે.
જી પિનલ, હું કહીશ કે અત્યારે દરેક નાગરિક ખુશ છે, કારણ કે આની પહેલાં જે ગાંધીનગર સેશન્સ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો માત્ર 8 વર્ષની દીકરી પર જે દુષ્કર્મ આચર્યું હતું, અને અત્યારે સુરતમાં જે ઘટના ઘટિત થઈ હતી એ આખો મામલો એ પ્રમાણેનો છે કે માત્ર 2.5 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું, અને સુરત સેશન્સ કોર્ટે માત્ર 29 દિવસની અંદર આરોપીને ફાંસીની સજા ફટકારી છે. પાંડેસરા વિસ્તારમાં રહેતી એક મજૂર શ્રમજીવી પરિવારની દીકરી કે જે 4 નવેમ્બર દિવાળીની રાત્રે ગુમ થઈ હતી. આરોપી ગુડ્ડુ યાદવ એ બાળકીનો પાડોશી હતો. એ પાડોશી અપહરણ કર્યું હતું બળાત્કારના ઈરાદાથી બાળકીનું, અને અપહરણ કરી એને બળાત્કાર કરી અને એને ઝાડી ઝાડખામાં નાખી દીધી હતી. પોલીસે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે. માત્ર 7 દિવસની અંદર પોલીસે તેને પકડી પાડ્યો છે અને 264 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. જે સરકારી વકીલ છે નયન સુખડવાલા, એમણે પણ દલીલ કરી હતી કે આરોપીએ જોયું પણ નથી કે આ માત્ર 2.5 વર્ષની બાળકી છે. એ દલીલ સાથે ફાંસીની માંગ કરી હતી, અને કોર્ટે ખૂબ જ બંને પક્ષકારોની દલીલ સાંભળીને ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે, અને એવો ચુકાદો આપ્યો છે કે જે સમાજમાં આ પ્રમાણેના ગુનેગારો જે છૂટક ફરી રહ્યા છે એમના પર ઉદાહરણો બેસશે. જી હર્ષાજી, એને ક્યાંક એવું કહી શકાય છે કે પોસ્કો કોર્ટે જ્યારે આરોપી ગુડ્ડુ યાદવને ફાંસીની સજા ફટકારી છે, ત્યારે આ હવે એવું કહી શકાય છે કે સમય નથી કે જ્યારે આપણે એક જે કાયદા ઉપર સવાલ ઉઠાવતા હતા ત્યાર સુધી કે ક્યાંક સમય લાગતો હોય છે. કોર્ટમાં વારંવાર જે દીકરીઓ છે તેમની સાથે એ પ્રકારના સવાલો થતા હોય છે કે જેથી એકવાર નહીં પરંતુ વારંવાર તેમના પર એક ક્વેશ્ચનિંગ દરમિયાન બળાત્કાર થતો હોય છે. હવે એ સમય નથી રહ્યો કે જે એ બીકના કારણે માતા પિતા આગળ નહોતા આવતા, અને હવે આ સમય બદલાઈ રહ્યો છે. હવે જે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, જે ચુકાદાઓ આવી રહ્યા છે, તેનાથી લોકોની માનસિકતા પણ બદલી રહી છે, એક સારી દિશામાં કામ થઈ રહ્યું છે. જી પિનલ, બિલકુલ. 16 ડિસેમ્બર 2012 જ્યારે નિર્ભયા કાંડ થયો હતો, એ દીકરી જે રોડ ઉપર હતી ત્યારે એને કોઈ મદદ કરવા માટે નહોતું, અને એના મૃત્યુ બાદ દરેક વ્યક્તિ, દરેક દેશનો નાગરિક એને એવું લાગતું હતું કે આ મારી દીકરી છે, એમ મીણબત્તીઓ લઈને નીકળતો હતો. પરંતુ તે બાદ શું? તે બાદ કાયદો શું મરી પર વાળતો હતો? તો ના, કારણ કે હવે મીણબત્તીઓ લઈને નીકળવાનો ટાઈમ નથી રહ્યો. હવે કાયદા એનું કામ કરવું જોઈએ એ પ્રમાણેની કામગીરી થઈ રહી છે. બાળકીઓ પર આપણા જે ઘટનાઓ ઘટિત થઈ રહી છે, જે વધી રહી છે, તો વર્ષ 2012માં પોક્સો એક્ટ જે અમલમાં આવ્યો હતો એના પર જુલાઈમાં સુધારણા પણ થઈ છે, અને સુધારણાના આધારે બાળકીઓ ઉપર હવે જે આ બધી ગુનાહિત પ્રવૃત્તિ થઈ રહી છે એના માટેની સજા ખૂબ જ કડક કરી દેવામાં આવી છે, અને એના કારણે જ આ ગુનાકીય પ્રવૃત્તિમાં અત્યારે ચુકાદો આવી રહ્યો છે. જી વર્ષાભાઈને અહીં એવું કહી શકાય છે કે આજ જો ઘટનાની વાત કરવામાં આવે તો માતા પિતાની બાજુમાંથી, એટલે કે પાડોશી વ્યક્તિ જ્યારે પોતાના જ પાડોશમાં રહેતી આ દીકરીને ઉઠાવીને લઈ ગયો છે, તો અહીંયા ક્યાંક માતા પિતા, જે તમામ માતા પિતા છે તે લોકો પણ આ બધી જ બાબતોનું ધ્યાન રાખે તે ખૂબ જ જરૂરી બની ગયું છે. અત્યારે આસપાસના વિસ્તારમાં રહેતા કોઈ પણ વ્યક્તિ પર ભરોસો ન મૂકી શકાય. જો તમારી બાળકી નાની છે કે મોટી છે, પરંતુ આસપાસના વિસ્તારના રહેતા લોકો પર પણ હવે ભરોસો ન કરી શકાય, એ રીતનું અત્યારે વાતાવરણ આપણને જોવા મળી રહ્યું છે. જી બિલકુલ પિનલ, માહોલ એ પ્રમાણેનો થઈ રહ્યો છે કે દીકરીઓ બહાર રમતી હોય છે તો ટેન્શન થાય છે, થોડું મોડ આવે છે, ક્યાંક રમતી હોય છે અથવા કોઈ વ્યક્તિના સંપર્કમાં આવે છે તો માતા પિતા તરત એલર્ટ થઈ જતા હોય છે કે કોણ છે, શું થઈ રહ્યું છે. એટલે આ બધું એવું પ્રમાણેનું વાતાવરણ થઈ રહ્યું છે, ખૂબ જ ભયાવહ કહી શકાય એક દીકરીના માતા પિતા તરીકે. પરંતુ જે પ્રમાણે કાયદાનું કામ કરી રહ્યું છે એ પ્રમાણે માતા પિતા પણ એટલા એલર્ટ થઈ રહ્યા છે, અને ન્યૂઝ રૂમમાં કામ કરવા હોવા છતાં આપણે પણ આ પ્રમાણેના જ્યારે કેસ આવે ત્યારે પત્રકારો તો સાઈડમાં જતું રહે છે, અને એક સ્ત્રી તત્વ બહાર આવે છે, અને એ પ્રમાણેનું કામ કરતા હોઈએ છીએ. કે ઘણીવાર તમે પણ ન્યૂઝ વાંચતી વખતે તમને પણ એવું થાય છે કે અરે યાર કેવી માનસિકતા છે કે બાળકીઓ પર આવું થઈ રહ્યું છે. અમે લોકો એઝ અ કોપ એડિટર છીએ, પણ તેમ છતાં અમે જ્યારે લખવા બેસીએ છીએ તો શબ્દો અમારા છૂટાછવાયા થઈ જાય છે, વિખેરાઈ જાય છે, કારણ કે અમને નથી સૂચતું કે આ પ્રમાણે કેવી માનસિકતા છે. એક સેક્સ મેનિયાક છે, એ કેવા પ્રમાણેનો માહોલમાં એ 2 સંતાનોનો પિતા છે. જે સુરતમાં જે આરોપી છે 2 સંતાનોનો પિતા છે, તેમ છતાં એને 2.5 વર્ષની બાળકીને આવી રીતે પીંખી નાખી છે. એટલે આ પ્રમાણેનો માહોલ જે થઈ રહ્યો છે ને ભયાવહ છે, પણ કોર્ટ કાયદો જે એનું કામ કરી રહ્યું છે એ ખૂબ જ પ્રશંસનીય છે, અને આ પ્રમાણે સમાજમાં એક ઉદાહરણો બેસશે કે તમે કોઈ કામ કરી રહ્યા છો તો કાયદો એનું કામ પણ કરશે, અને સત્વરે કરી રહ્યું છે. ખૂબ જ ઝડપી ચુકાદો આવ્યો છે માત્ર 29 દિવસમાં. પિનલ, ઘણા લોકો એવું કહેતા છે કોર્ટ કચેરીના તમે ચક્કર લગાવો એટલે વર્ષોના વર્ષ વીતી જતા હોય છે, પરંતુ માત્ર 29 દિવસમાં બાળકીને ન્યાય મળ્યો છે. અને એક મજૂર પરિવાર
જે એક મજૂરી રડીને પોતાનું આજીવિકા ચલાવતો હોય છે એ શું ઈચ્છતો હોય છે કે બસ એનું દિવસનું જે રોજીરોટી છે એને શાંતિથી મળી રહે. એક મધ્યમ વર્ગ હોય છે એ શું ઈચ્છતો હોય છે કે એનો માનસિક આવકથી એનું શાંતિથી ઘર ચાલે. આપણે ન્યૂઝમાં કામ કરીએ છીએ, ન્યૂઝ આપીએ છીએ, ગુજરાત ન્યૂઝ સત્યની સાથે આપણી ટેગલાઇન છે, પણ તેમ છતાં આ પ્રમાણેના કિસ્સાઓથી આપણે ધ્રુજી ઉઠીએ છીએ. જ્યારે એ કોઈ સામાન્ય પરિવારનો વ્યક્તિ હોય જેના માટે ન્યૂઝ એટલે માટલા અડધો કલાક એને ફાળવ્યો હોય, ન્યૂઝ માટે આખા દિવસમાંથી માત્ર એ અડધો કલાક ફાળવતો હોય, એ વ્યક્તિ જ્યારે ન્યૂઝ બને ને પિનલ એટલે એના માટે જીવવું અસહ્ય થઈ જાય છે. પરંતુ તેમ છતાં જો ન્યાય આ પ્રમાણે મળતો રહેશે ને, આ પ્રમાણે જો કાયદો એનું કામ કરતો રહેશે તો ખરેખર હું માનું છું કે સમાજમાં, ગુજરાતમાં એ પ્રમાણેનો સલામતીનો માહોલ ફરીથી થશે. જી ચોક્કસથી વર્ષાબેન, સલામ છે આ માતા પિતાને કે જે શ્રમજીવી પરિવાર હતું તો પણ છતાં પણ તેઓ આગળ આવ્યા છે ને ક્યાંક કોઈની બીક એમને નથી લાગી ને પોતાની બાળકી માટે તેઓ આગળ આવ્યા છે, પોતાની બાળકીને ન્યાય મળે તે માટે તેઓ આગળ આવ્યા છે ને ક્યાંક તેમને પણ ખ્યાલ છે કે જ્યારે પણ આ પ્રકારની કોઈ ઘટના બનતી હોય છે ત્યારે કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડતા હોય છે. શ્રમજીવી પરિવાર છે, કાયદાને કેટલું સમજતો હોય છે ને ક્યાંક પોલીસની કામગીરીને કેટલું સમજતો હોય છે, છતાં પણ તેઓ આગળ આવ્યા છે. ત્યારે સલામ કહી શકાય છે આ માતા પિતાને? સલામ કહીશું, પણ એ સાથે જ એ વસ્તુ બી છે કે આ એક જિંદગીનું એક એવું દુઃખ છે જે એમને લાઈફ ટાઈમ મળી ગયું. તેમ છતાં એમને સાંત્વના મળશે કે દોષીને સજા મળી, પરંતુ આ પ્રમાણેના દાખલાઓ આપણે હજુ બેસાડવા પડશે. હજુ આપણે એ પ્રમાણેની કામગીરી કરવાની ઘણી બાકી છે. પોલીસને પણ સલામ છે, એ કાયદા દરેક વકીલને પણ સલામ છે જેમણે આ પ્રમાણેની માંગણી કરી, આ પ્રમાણે દલીલો કરી અને એમણે એક આરોપીને ફાંસીની સજા માટે કહ્યું. ખૂબ જ પ્રશંસનીય કામગીરી કહી શકાય. પરંતુ તેમ છતાં જે મજૂરી કરતો વર્ગ છે, મજૂરી કરે છે, એને શું ઈચ્છા હોય? એને બસ એ જ હોય કે એને ન્યાય મળે, અને એને જો સત્વરે ન્યાય મળી ગયો તો એના માટે ખૂબ જ મહત્ત્વનું છે. કારણ કે ઘણી બધી વખત એવું થતું હોય છે કે મધ્યમ વર્ગ હોય, સામાન્ય વર્ગ હોય, એ વ્યક્તિઓ પણ કાયદાના કોર્ટ કચેરીમાં જતાં ડરતા હોય છે. કારણ કે ઘણી બધી આર્થિક વસ્તુઓ હોય છે, સામાજિક વસ્તુઓ હોય છે, કેમ કે સમાજમાં એમને રહેવાનું હોય છે, ઘણી બધી વાતો થતી. આપણને એવું લાગે છે કે 29 દિવસમાં ન્યાય મળી ગયો, પણ એ 29 દિવસમાં એક સેકન્ડ એમના માટે નીકળવી છે ને ઘણી જ અઘરી હોય છે. તેમ છતાં પણ આજે એ ચુકાદો આવ્યો છે કે આરોપી ફાંસીને માછડે ચડશે અને ન્યાયની જીત થઈ છે જ, તો આગળ પણ એ પ્રમાણેની કાર્યવાહી આગળ થતી જ રહે અને ગુજરાતની દરેક દીકરી સલામતીનો અહેસાસ કરે કે ગુજરાતમાં સુરક્ષા છે, સલામતી છે, કાયદો એનું કામ કરી રહ્યો છે, પોલીસ એનું કામ કરી રહી છે. 7 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી, 3 દિવસમાં આરોપીને પકડ્યો, 264 પાલાની ચાર્જશીટ દાખલ કરી, સરકારી વકીલે દલીલ કરી કે આરોપીએ જોયું નથી કે આ માત્ર બાળકી છે, બાળકી સાથે આ પ્રમાણેનું કૃત્ય કરી રહ્યો છે, એણે અપહરણ કર્યું, દુષ્કર્મ કર્યું, બાળકીની હત્યા કરી, જારી ઝાડખામાં નાખીને જતો રહ્યો, તો પણ એ સેક્સ મેનિયાકને એવું કાયદાનો બિલકુલ ડર નથી લાગ્યો. તો હવે કાયદા એનું કામ કર્યું છે. ગાંધીનગર સેશન્સ કોર્ટનો પણ જે ચુકાદો છે એ પણ આ પ્રમાણેનો જ હતો. સુરત સેશન્સ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ પણ આ પ્રમાણેનો જ છે. એટલે સમાજમાં આ પ્રમાણેના જે કાયદાની જે કામગીરી છે એ વધી રહી છે, તો આગળ પણ આ પ્રમાણેના પ્રોસેસ વધારે સારી રીતે થાય એવું હું ઈચ્છી રહી છું. જી વર્ષાબેન, પરંતુ ખાસ કરીને જે રીતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, આજથી 1 વર્ષ પહેલાં લિંબાયત વિસ્તારમાં પણ રહેતા શ્રમજીવી પરિવારની 3 વર્ષની માસૂમ બાળકીને જે મૂળ બિહારનો રહેવાસી હતો તેને પણ ચોકલેટના બહાને તેને લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો અને બાદ હત્યા કરી હતી. એટલે આ રીતના દુષ્કર્મીઓ છે શ્રમજીવી પરિવારની જે નાની દીકરીઓને નિશાન બનાવી રહ્યા છે, ક્યાંક તેની માટે સરકારે પણ અમુક એવા પ્રયત્નો કરવા જોઈએ. શ્રમજીવી પરિવારની જે દીકરીઓ છે, કદાચ એ લોકોને બહાર રહેવું પડતું હોય છે, આપણે જોતા હોઈએ છીએ કે એમની પાસે રહેવા માટે ઘર પણ નથી હોતું, કે કદાચ ઘરના દરવાજા લોક ન થાય તે પ્રકારના ઘર તેમના રહેતા હોય છે, જેના કારણે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે. શ્રમજીવી પરિવારની દીકરીઓ ભોગ બની રહી છે. એની માટે પણ હજી કામગીરી થવી જોઈએ. આપને લાગે છે કે અમુક પગલાં એ દિશામાં લેવાવા જોઈએ? જી બિલકુલ પિનલ, હું માનું છું કે આ પ્રમાણે કામગીરી થવી જ જોઈએ. એમને પણ સુરક્ષા મળવી જ જોઈએ, કારણ કે રસ્તે એ લોકો રહેતા હોય છે, રસ્તામાં સૂઈ જતા હોય છે, રાત્રે સૂઈ જતા હોય છે, એમને કંઈ સુરક્ષાવાળો જેવું કંઈ માહોલ હોતો નથી. અને દિવસ દરમિયાન પણ નજીવી વસ્તુઓ કે નજીવી બાબતમાં લાલચ આપીને બાળકોને તો શું જોઈએ, એક ચોકલેટ કે આઈસ્ક્રીમ કે કોઈ વસ્તુની લાલચ આપીને એ લોકો લઈ જતા હોય છે. મા બાપ પણ એટલા સભાન નથી હોતા, કારણ કે શ્રમજીવી પરિવાર માટે ન્યૂઝ છે ને એ બહુ જ દૂરની વાત છે. કારણ કે
આપણા માટે ન્યૂઝ એ દુનિયા છે, પણ શ્રમજીવી પરિવાર માટે ન્યૂઝ કોઈ લેવા દેવા જ નથી હોતું. હવે એ વ્યક્તિ જે ન્યૂઝ નથી જોતું એને ખબર નથી કે સમાજમાં શું બની રહ્યું છે, સમાજ કેવી રીતે આગળ વધી રહ્યો છે. જ્યારે એ વખતમાં એ માહોલમાં આ પ્રમાણેનું કામગીરી થાય છે તો શ્રમજીવી પરિવાર માટે પણ સમાજમાં એવા કંઈક NGO બનાવવા, એવા કંઈક NGO હોવા જોઈએ જે આ પ્રમાણેની વાતાવરણ એમને સમજાવે કે આ પ્રમાણેનો માહોલ થઈ રહ્યો છે. એવી કોઈ સુરક્ષા પ્રદાન કરવી જોઈએ. એમ કે આવાસ હોય જ છે, એ લોકોને રહેવા માટે પણ હોય જ છે, પણ કેટલાક શ્રમજીવીઓ નથી એ કરી શકતા, નથી રહી શકતા. તો એ લોકો માટે પણ એ પ્રમાણે વ્યવસ્થા હોવી જોઈએ કે રાત્રે એ લોકો આશ્રય લઈ શકે, એ લોકો દિવસે પણ એ વસ્તુ માટે ધ્યાન રાખી શકે કે એમના સંતાનો ક્યાં છે, શું કરી રહ્યા છે, અથવા કંઈ પ્રોબ્લેમ થાય તો કોઈ વ્યક્તિ એવા હોવા જોઈએ જેને લોકો વાત કરી શકે કે આ પ્રમાણેની વાત થઈ છે. જી ચોક્કસથી વર્ષાબેન, અને સાથે જ આવી વિકૃત માનસિકતા ધરાવતા લોકો કે જેમને અત્યારે જે ફાંસીની સજા આ જે દુષ્કર્મી છે તેને મળી તો રહી છે, પરંતુ ક્યાંક એવા ઘણા સમાજમાં એવા લોકો હશે કે જે હજી પણ આપણી સામે નથી આવ્યા, પરંતુ માતા પિતા એ સમજે અને એવી રીતની માનસિકતા ધરાવતા જે કોઈ પણ વ્યક્તિ તેમની આસપાસ હોય તો તેમને ત્યાં જ અટકાવવા હવે કેટલા જરૂરી બની ગયા છે. કારણ કે હવે વાત એવી છે કે આ જે પ્રકારની માનસિકતા ધરાવતા લોકો નાની બાળકીને નિશાન બનાવી રહ્યા છે, કારણ કે જે પોતે સમજી ન શકે, જે પોતે બોલી ન શકે એવી દીકરીઓને નિશાન બનાવે છે આવા દુષ્કર્મીઓ. એટલે ક્યાંક અમને અટકાવવા હવે કેટલા જરૂરી બની ગયું છે, કેટલું જરૂરી બની ગયું છે. જી બિલકુલ, પેલા માનવ વિકૃતિ એટલી બધી વધી ગઈ છે કે બાળકીઓની ઉંમર તો કંઈ જોવામાં આવતી જ નથી, કારણ કે એ લોકોને ખબર છે કે આ નાનું બાળ છે એને કંઈ ખબર નથી પડતી, એટલે એ પ્રમાણેનું અપહરણ કરીને એ પ્રમાણે એ લોકો વિકૃતિઓ આચરતા હોય છે, જે ખૂબ જ નિંદનીય બાબત છે. અને આ પ્રમાણેની માનસિકતા એટલી વિકૃત થઈ ગઈ છે કે એ જે આરોપી સુરતનો મળ્યો છે એ સેક્સ મેનિયાક હતો. એના મોબાઈલમાંથી પોલીસને 149 એવા વિડીયોઝ મળ્યા છે જેનાથી સાબિત થયું છે કે સેક્સ મેનિયાક હતું. એના જે સ્ટોર પર એ પ્રોવાઈડ કરતા હતા દુકાનદાર, એની પણ પોલીસે ધરપકડ કરી છે. એટલે આ પ્રમાણેની માનસિકતા ખૂબ જ વિકૃત છે અને ઘરના લોકોએ પણ એ પ્રમાણે સજાગ રહેવું જોઈએ. પીડિત વ્યક્તિઓ હોય છે એ પ્રમાણેનો એ લોકોના ઘરમાં જે માહોલ હોય તો બરાબર જ છે, પણ આરોપીના ઘરમાં પણ આ પ્રમાણેનો માહોલ હશે જ. એટલે એ પ્રમાણેનું એમને જાગૃતતા દાખવવી ખૂબ જ જરૂરી હોય છે કે આપણી આજુબાજુ કેવા લોકો છે. અને ગુજરાત ન્યૂઝના પ્લેટફોર્મ પર હું અત્યારે તમને બધાને જ કહેવા માગું છું કે તમારી આજુબાજુ જેટલી પણ દીકરીઓ છે, તે તમારી બહેન હોય, તમારી માતા હોય, તમારી દીકરી હોય, તમારી મિત્ર હોય, કોઈ પણ હોય, તમે આજુબાજુમાં એવો માહોલ ક્રિએટ કરો, એવો માહોલ તમે બનાવો કે એને કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ આવું વ્યક્તિ એને પચવણી કરતો હોય કે કોઈ પણ વસ્તુમાં એ હેરાન થતી હોય તો પહેલાં આવીને તમારી સમક્ષ વાત કરે અને તમારી સમક્ષ આવીને કહે કે આ પ્રમાણે આ વસ્તુ છે, જેથી કરીને શું છે કે કાંઈ પણ વસ્તુ હશે તો પહેલાં તમારી જોડે શેર કરશે અને જેથી કરીને તમે એને સમજાવી શકશો કે આનું આમ છે. કારણ કે અત્યારે કેવું છે, આ દુષ્કર્મ, છેડતી, આ બધી વસ્તુ એવી છે કે બાળકી હોય, યુવતીઓ એમને શારીરિક કરતાં માનસિક રીતે વધારે એ લોકો હેરાન થતા હોય છે. અને એ વસ્તુમાંથી એમને બહાર લાવવી, એ વસ્તુમાંથી એમને જાગૃત કરવી, સામે કેવી રીતે અવાજ ઉઠાવો એ માટે એમને જાગૃત કરવી એ ખૂબ જ જરૂરી હોય છે. એટલે તમને બધાને કહેવા માગું છું કે તમારી પાસે જેટલા પણ સ્ત્રીઓ હોય, જેટલી પણ બહેનો હોય, જેટલી પણ મહિલાઓ, એ પ્રમાણે સાથે તમે એ પ્રમાણે વાતચીત કરો કે એ લોકો એ માહોલમાંથી બહાર આવે, એ પ્રતિકાર કરતા શીખે. કારણ કે સ્ત્રીઓનું ઘરનું હોય છે કે એ લોકો નમ્ર બને, પરંતુ ગુજરાતી માધ્યમમાં હું કહેવા માગું છું કે નમ્ર બનો, નિર્બળ નહીં, નિર્ભય બનો, પ્રતિકાર કરો. જો પ્રતિકાર કરશો ને તો ઘણી બધી વસ્તુઓમાં તમે સરળતાથી પાર કરી શકશો. જી વર્ષાબેન, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો જે રીતે અમારી સાથે જોડાયા અમારા સંવાદદાતા, તેમણે આજે સમગ્ર મામલો છે તેના પર નજર કરી છે, કઈ રીતે આ જે બાળકી છે તેને ઉઠાવી લેવામાં આવી હતી, તેનું અપહરણ કરવામાં આવ્યું ને ત્યારબાદ આ જે માસૂમ બાળકી છે તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો ને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી છે. શ્રમજીવી પરિવાર કે જેમની દીકરીઓ, જેમની માસૂમ દીકરીઓ ભોગ બની રહી છે, તેમને અટકાવવા માટે આ ઐતિહાસિક ચુકાદો કહી શકાય છે કે જે લેવામાં આવ્યો છે, કે જેમાં આ યુવકને આ હેવાનને ફાંસીની સજા આપવામાં આવી છે. ખૂબ જ ઝડપી નિર્ણય કહી શકાય છે કે જ્યારે હવે આ તમામ જે રેપ કેસીસ સામે આવી રહ્યા છે કે જેમાં નાની બાળકીઓ ભોગ બની રહી છે, જે દીકરીઓ ભોગ બની રહી છે, તેમના પર બળાત્કાર ગુજારવામાં આવી રહ્યો છે, તેવા તમામ દુષ્કર્મીઓને હવે ખૂબ જ ઝડપથી નિર્ણય લેવામાં આવી રહ્યો છે આ મામલામાં અને સાથે જ ફાંસીની સજા ફટકારવામાં આવી રહી છે. ક્યાંક એવું કહી શકાય છે ઘણા સમય સુધી સંઘર્ષ કરવું પડ્યું છે. ક્યાંક પહેલાંના સમયની વાત કરીએ તો ઘણી એવી દીકરીઓની સાથે જ્યારે બળાત્કાર તેમના પર ગુજારવામાં આવ્યું છે ત્યારે ઘણા સમય પહેલાં જે કાયદાઓમાં ક્યાંક ને ક્યાંક જે ભૂલ જોવા મળી કે જે સુધારાઓ પછી કરવામાં આવ્યા છે, તો ક્યાંક પહેલાં એવી ઘણી બધી મહિલાઓ છે કે જેમની સાથે અન્યાય થયો છે, પરંતુ હવે કદાચ એવું થતાં અટકશે. ક્યાંક એક શરૂઆત થઈ છે, એક સારી શરૂઆત આને કહી શકાય છે કે જે
પોસ્કો હેઠળ જે તમામ જે સજા મળી રહી છે ક્યાંક આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યું છે. પોસ્કો તમામ જે મહિલાઓ છે તેમની માટે, દીકરીઓ માટે, તમામ એવા માતા પિતા માટે કે જેમની માસૂમ દીકરીઓ સાથે આ પ્રકારનું દુષ્કૃત્ય થતું હોય છે, આ પ્રકારનું દુષ્કર્મ કરવામાં આવતું હોય છે. પરિવારજનો કે છે આગળ આવતા ગભરાતા હોય છે કે કેટલા સમય સુધી કોર્ટના ધક્કા ખાવા પડશે. તો ક્યાંક હવે એ પ્રકારની માનસિકતા પર રોક લાગશે, પરિવારજનો આગળ આવશે અને સાથે જ આવા દુષ્કર્મીઓના મનમાં પણ હવે એક ડર પેદા થશે કે ખૂબ જ ઝડપી નિકાલ હવે આવી રહ્યું છે. ત્યારે હવે ક્યાંક બીક લાગશે આવા માનસિક જે વિકૃત માનસિકતા ધરાવતા જે લોકો છે તે લોકો હવે આ પ્રકારનું કૃત્ય કરતા ચોક્કસપણે અટકશે. જે રીતે આ સુરતમાં 2.5 વર્ષની બાળકી પર જ્યારે દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી છે ત્યારે પોલીસની જે કામગીરી છે તે પણ ખૂબ જ સરાહનીય કામગીરી કહી શકાય છે. 7 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને આ રીતે જ હવે પોલીસની કામગીરી પણ આ તમામ કેસોમાં ખૂબ જ સરાહનીય જોવા મળી રહી છે, ખૂબ જ ઝડપી જોવા મળી રહી છે. ખૂબ જ જલ્દીથી આ પ્રકારના જે તે દુષ્કર્મીઓ છે તેને પકડવામાં આવી રહ્યા છે અને હવે એવું કહી શકાય છે કે પોલીસની પકડથી દૂર નથી રહેતા આવા દુષ્કર્મીઓ. ક્યાંક એવું કહી શકાય છે કે બાળકીનું જે ઘરમાંથી અપહરણ કરવામાં આવ્યું એટલે ક્યાંક આ શ્રમજીવી પરિવાર છે, શ્રમજીવી પરિવાર એ લોકો કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવતા હોય છે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ એમની જે દીકરી છે એ પણ તેમનું આત્મસન્માન હોય છે. કદાચ એવું કહી શકાય કે જે અમીર હોય કે ગરીબ, દરેક વ્યક્તિની જે દીકરી હોય છે તેની માટે એક આત્મસન્માનની વાત હોય છે તેની, પરંતુ તેના પર જ્યારે આ પ્રકારે દુષ્કર્મ આચરવામાં આવતું હોય છે ત્યારે આ માતા પિતા પર શું વીતતી હોય છે કદાચ દુઃખ આપણે ન સમજી શકીએ, પરંતુ આજે જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે એ માતા પિતાને કદાચ એમની દીકરી તો પાછી નહીં આપી શકીએ, કારણ કે એ દીકરી જે એમને ગુમાવી છે, જે દુઃખ છે એ દુઃખ તો કોઈ જ દૂર નહીં કરી શકે. પરંતુ છતાં પણ એક મલહમ લગાવવામાં આવ્યું છે. જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આ માતા પિતાને એક અંશે ન્યાય મળ્યો છે. કદાચ એમના મનમાં એક અંશે એક શાંતિ રહી છે કે જે દીકરી છે, જે 3 વર્ષની દીકરી પર જે દુષ્કર્મ આચરનાર એ વ્યક્તિ પણ હવે જીવી નહીં શકે, હવે તેને પણ ફાંસીની સજા મળશે ને તેની સાથે જ તેને જ્યારે ફાંસીની સજા મળી રહી છે, જ્યારે આ દાખલો બેસી રહ્યો છે ત્યારે જે વ્યક્તિઓ છે, આવા દુષ્કર્મીઓ છે એ એમના મનમાં એક ડર પણ પેદા થશે. હવે કોઈ પણ દીકરી પર કંઈ પણ આ રીતની ઘટના કરતા, આ પ્રકારનું કોઈ પણ દુષ્કર્મ કરતા પહેલા 10 વાર કદાચ મનમાં આવશે કે આ રીતના નિર્ણયો પણ હવે આપણા જ દેશમાં લેવાઈ રહ્યા છે કે જ્યારે પોસ્કો કોર્ટે આરોપી ગુડ્ડુ યાદવને ફાંસીની સજા ફટકારી છે. એટલે 3 દિવસમાં જ પોલીસે આ આરોપીને ઝડપી પાડ્યો હતો અને પોલીસે 246 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારે હવે જે આ મામલે જે સરકારી વકીલ હતા તેમણે પણ સમગ્ર જે મામલા પર નજર કરી છે. ત્યારે જે સમગ્ર મામલો છે, જે રીતે આ જે વ્યક્તિએ આ દુષ્કર્મીએ બાળકીનું અપહરણ કર્યું છે ને ત્યારબાદ તેને ગળું દબાવીને તેની હત્યા પણ કરી દીધી છે, આ જે વ્યક્તિ હશે કેવી હશે તેની માનસિકતા તે પણ અહીંયા સમજી શકાય છે કે જ્યારે આ જે ગુડ્ડુ યાદવ છે તેને હવે ફાંસીની સજા ફટકારવામાં આવી છે. તો આ જ અંગે વધુ વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સામાજિક કાર્યકર્તા મીના વ્યાસ પટેલ. જી મીનાજી, આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં. શું કહેશો, જે રીતે ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે પાંડેસરાના વડોદમાં આ દુષ્કર્મની ઘટના બની હતી ત્યારે અત્યારે આ આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો છે અને તેને ફાંસીની સજા ફટકારવામાં આવી છે? પિનલ, બહુ જ ખુશીના સમાચાર છે. મહિલાઓ માટે બહુ જ રાહતના સમાચાર કહી શકાય, કારણ કે આ ઐતિહાસિક ફેસલા કહી શકાય. કારણ કે છેલ્લો જે આપણે ગાંધીનગર કેસમાં જે ફેસલો આવ્યો હતો એમાં જન્મટીપની સજા થયેલી હતી અને એનાથી એક વસ્તુનું થોડું દુઃખ થયું હતું કે જે ફાસ્ટ ફેસલો આવ્યો એ તો સારું થયું, પણ ફાંસીની સજાની માંગ દરેકના દિલમાં હતી. દરેક મહિલા જે વિક્ટમ હોય કે જે મહિલા અસુરક્ષિતતા અનુભવ કરતી હોય એ તમામ મહિલાઓને એક હતું કે આવી વ્યક્તિઓને તો ફાંસીની જ સજા થવી જોઈએ. અને ખરેખર જો સુરતનો આ જે ફેસલો આવ્યો છે એના માટે ખરેખર આનંદના સમાચાર અને રાહતના સમાચાર છે. આવા ફેસલાઓ રોજ આવવા જોઈએ. જેટલા રેપિસ્ટ છે કે જેટલા આ ક્રિમિનલ માઇન્ડેડ છે એ લોકોને આ રીતની પનિશમેન્ટ, આ રીતના કાયદાકીય સજા થવી જ જોઈએ, તો જ આ ક્રાઇમને રોકી શકાશે. પિનલ.
જી ચોક્કસથી એવું કહી શકાય છે કે મહત્વનો ચુકાદો છે આ, જેથી કરીને તમામ એવી વિકૃત માનસિકતા ધરાવતા લોકોના મનમાં એક ડર પેદા થઈ શકે છે. સ્પેશિયલ પોસ્કો કોર્ટ જે રીતે પોતાની કામગીરી કરી રહી છે, જે રીતે અત્યારે આ પરિવારને 20 લાખનું વળતર ચૂકવવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે, ત્યારે એવું કહી શકાય છે કે કોર્ટ અને પોલીસ બંનેની જે કામગીરી છે ખૂબ જ સરાહનીય જોવા મળી રહી છે. એક શુભ શરૂઆત આને કહી શકાય છે. જી પિનલ, બિલકુલ આ વાતની સાથે તમામ જનતામાં, પ્રજામાં બધી જ જગ્યાએ ખુશીનો માહોલ છે અને ખરેખર આ એક જીત કહેવાય એક મહિલાની, કે હવે મહિલાઓમાં ડર હતો ફરિયાદ કરવાનો કે જે સજા મળશે કે નહીં મળે, ક્યારે મળશે. 7 વર્ષ થશે, નિર્ભયા કેસમાં પણ 7 વર્ષ થયા. એનું ખરેખર એક પેઇન હતું જ ઘણા સમયથી. એમાં આજે આ ફેસલો ઐતિહાસિક આવ્યો છે, એનાથી ખરેખર રાહત અને ખુશીનો માહોલ છે. જે પણ મહિલા છે હવે આઝાદીથી એ હવે ખરેખર આઝાદ થઈ શકશે જો આવા ફેસલાઓ રોજ આવતા હશે તો ક્રિમિનલ માઇન્ડ પણ કંટ્રોલમાં આવશે, નિયંત્રિત થશે અને મહિલાઓ પણ પોતાની જાતને આઝાદીની લાગણી અનુભવશે. જી ચોક્કસથી, પરંતુ છતાં પણ આવી વિકૃત માનસિકતા ધરાવતા જે લોકો છે તેમને કઈ રીતે ઓળખી શકાય છે, એવા લોકોને કેવી રીતે અટકાવી શકાય છે? કદાચ એવું કહી શકાય કે આ જે નિર્ણય છે જ્યારે જે લોકો સુધી પહોંચી રહ્યો છે, જે લોકો સમજી રહ્યા છે એ લોકો તો અટકશે, પણ જે લોકો માનસિક બીમાર હોય છે તેમના માટે શું ઉપાય આપણે સમજી શકીએ છીએ? કારણ કે એવા જ લોકો નાની બાળકીને નિશાન બનાવતા હોય છે. 2 વર્ષની 3 વર્ષની બાળકી પર કોણ દુષ્કર્મ આચરવાનું વિચારી શકે? હંમેશાથી આ પ્રકારની જે ઘટનાઓ છે એમાં જે દુષ્કર્મી છે એ ક્યાંક ને ક્યાંક કોઈકનો કોઈક માનસિક રોગનો શિકાર જોવા મળતો હોય છે. હા પિનલ, આ વાત સાચી છે તમારી, કારણ કે આ જે રેપિસ્ટ છે એ લોકોને માટે સોફ્ટ ટાર્ગેટ જે હોય છે એ નાની બાળકીઓ જ હોય છે, નાના બાળકો જ હોય છે. પોતાના કોઈ પણ જાતનું ફ્રસ્ટ્રેશન હોય કે કોઈ પણ જાતની માનસિક બીમારી હોય એનું પરિણામ સ્વરૂપે એ આવી ક્રાઇમ કરતો હોય છે. જે ગાંધીનગર કેસમાં પણ જે માણસે રેપ કર્યો હતો અને દીકરીને મારી નાખી હતી, એમાં આ રીતની માનસિકતામાં એ લોકોને એક જ માનસિકતા હોય છે કે આવો ક્રાઇમ અમે કરીશું તો 1 કરીશું કે 10 કરીશું, અમને સજા મળતા તો 7 થી 10 વર્ષ થઈ જશે. અને એટલે માટે એ લોકો અનિયંત્રિત થઈ ગયા છે. એની માનસિકતામાં વિકૃતતા એટલી અનિયમિતતા થઈ ગઈ છે કે છુપાઈ જશે છોકરીને, હવે તો મારી નાખવાની. આવી જે માનસિકતા જે થઈ ગઈ છે કે એ ઓળખી ન જાય, બાળક નાની બાળકી હોય એ ઓળખી ન શકે અને એને મારી નાખો. આ જે ક્રાઇમ છે એ માનસિકતામાં હવે ખરેખર નિયંત્રણ આવશે પિનલ. આમાં થોડું આશાવાદી થવાની જરૂર છે. આજનો જે ફેસલો છે એમાં જરૂર આ લોકોને ડર પેસશે, એના લોકોના મગજમાં ડર આવશે અને મહિલાઓ આઝાદીની લાગણી અનુભવશે. જી ચોક્કસથી એવું કહી શકાય છે કે અહીંયા ખૂબ જ લાંબો સંઘર્ષ આપણને જોવા મળ્યો છે મહિલાઓનો, કે જે રીતે અત્યાર સુધી જે ઘટનાઓ બની જેમાં નિર્ભયામાં પણ જેટલો સમય લાગી ગયો, વર્ષો લાગી ગયા, ક્યાંક ને ક્યાંક એ તમામ જે સ્ત્રીઓ છે તેમની માટે જે અત્યાર સુધી હવે જે સુધારાઓ થયા છે એ ક્યાંક પહેલાં ન થઈ શક્યા, એનો ક્યાંક ખેદ રહી જાય છે મનમાં. એવું કહી શકાય છે કે જે રીતે એમનો જે સંઘર્ષ જોવા મળ્યો છે, જે રીતે એમની સાથે જે કંઈ પણ બન્યું છે, કદાચ ઘણી એવી દીકરીઓ કે જેમને ન્યાય ન અપાવી શક્યા, એવું લાગે છે કે ક્યાંક આજે પણ મનમાં દુઃખ છે એ બાબત. હાજી, હા, ઘણી દીકરીઓ અને ઘણા કિસ્સાઓ એવા બન્યા કે બલાત્કાર થયો અને દીકરીને મારી નાખી, ગેંગરેપ થયો, દીકરી મરી ગઈ, બાળી નાખી અને એ લોકોને કોઈ સજા હજુ અદાલત તારીખ પે તારીખ થઈ રહી છે. અને એ તારીખ કે તારીખ પે માં દીકરીની સાથે તો રેપ થયો છે, પણ એની માનસિક રીતે એના ફેમિલી વાળા સાથે પણ રેપ ની લાગણી જ હોય છે. કે વાત એ દીકરીને જ્યારે જોવે છે ત્યારે જે માનસિક પેઇન હોય છે એનું જે એક બલાત્કારથી ઓછું નથી હોતું. એટલે આ વસ્તુને ઘણા સમયથી માંગ હતી જ, આક્રોશ પણ હતો જનતામાં કે આ રીતની સજાઓ થવી જોઈએ. પણ આ મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક પિનલ શરૂઆત થઈ છે આ રીતની સજાઓની, કારણ કે આ બીજો બહુ જલ્દીમાં જ ગાંધીનગરનો જે ફેસલો આવ્યો એમાં ઇમ્પ્રુવ થઈને જે આ કિસ્સો આ જે ફેસલો આવ્યો છે એ ખરેખર આવકારદાયક છે. જી મીનાબેન, તેની સાથે જ ઘરનો જે માહોલ હોય છે કેટલું અસર કરતું હોય છે? કોઈ પણ દીકરી જ્યારે વધારે આઝાદ થતી હોય છે તેની માટે પણ, કે પછી ક્યાંક ખોટી દિશામાં જતી હોય? કોઈ પણ દીકરો જ્યારે માનસિક બીમારી નો જે કહી શકાય કે કોઈ પણ એક દીકરામાં, કોઈ પણ એક છોકરામાં જ્યારે માનસિક બીમારી જોવા મળતી હોય તો એની પાછળ ઘરનો જે માહોલ છે તે કેટલો જવાબદાર જોવા મળતો હોય છે? સૌથી પહેલા જડમૂળથી ક્યાંક તેને બદલવાની જરૂરિયાત છે. પિનલ, જો એક વસ્તુ છે
કે આપણે દીકરીના જીવન વિશે બહુ બધી ચર્ચા કરતા હોઈએ છીએ. એ વાત સાચી છે કે દીકરીના ને બહાર જવા આવવા, પહેરવેશ અને એ બધી ચર્ચાઓ હંમેશા કેન્દ્રના સ્થાને રહી છે. પણ દીકરા સાથે જો એના ઉપર થોડુંક આપણે કેન્દ્રમાં રાખીએ, એની રહેન સહેન, એના વિચારો, એનું જે ઉછેર જે છે, દીકરાનો ઉછેર, દરેક આવા કિસ્સાઓ પરથી દરેક મા બાપને માટે એક મેસેજ છે, ચાહે એ દીકરાના મા બાપ હોય કે દીકરીના મા બાપ હોય, એ લોકો બધા માટે એક મેસેજ છે કે દીકરીનો ઉછેર એ રીતે કરો કે જે દીકરી પોતાની જાતમાં સેલ્ફ કોન્ફિડન્સ વધી શકે, એવો ઉછેર રાખો. છોકરા પર નજર રાખો કે એ દીકરી કે બેન, દીકરી કે ફ્રેન્ડ કોઈ પણ હોય, માં હોય, એને સેમ રિસ્પેક્ટ આપે, રિસ્પેક્ટની નજરથી જોવે. અને એ શીખવાડવાનું કામ મા બાપનું અને શાળાકીય સંસ્થાઓનું જ છે. જો દીકરો ક્યાંય કોઈ રીતે બદતમીજીથી વાત પણ કરતો હોય તો એને ટોકવો જોઈએ, એને રોકવો જોઈએ. તો જ આપણા સમાજમાં આ બધી માનસિકતા ઓછી થશે. જી ચોક્કસથી. અને તેની સાથે જ અત્યારે જે રીતે સતત આ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે મીનાજી, ક્યાંક એવું કહી શકાય છે કે જે માસૂમ બાળકીને ભોગ બનાવનાર આ જે દુષ્કર્મીઓ છે, જે રીતે પીંખી નાખે છે આ નાની બાળકીઓને, ક્યાંક એમને માટે આ જે ફાંસીની સજા ખૂબ જ ઝડપથી જે આપવામાં આવી રહી છે, આ એક દાખલા સ્વરૂપ છે. એવું કહી શકાય છે કે તમામ બીજા અન્ય વ્યક્તિઓના કાન સુધી, દરેક વ્યક્તિ સુધી આ સજા પહોંચવી જોઈએ, જેથી કરીને લોકોને હવે ખ્યાલ આવે કે ભારત દેશ પણ હવે એ જ દેશ છે કે જ્યાં આવા કેસોનો નિકાલ પણ ખૂબ જ ઝડપથી થાય છે. હાજી પિનલ, સાચી વાત છે. આવા કિસ્સાઓનો નિકાલ આ રીતે જ થવો જોઈએ. અને મેં વારંવાર કહું છું, આજે વળી પાછું કહું છું કે આ રોજ થવા જોઈએ. જેટલા ફાઇલો આની જે ઢગલાબંધ પડી છે એનો નિકાલ આ રીતે તાત્કાલિક ધોરણે જો થશે ને તો ખરેખર આપણા સમાજમાં આપણે એક મોટો દાખલો બેસશે અને લોકોને આ બાબતમાં આ વસ્તુને કેન્દ્રના સ્થાને લેવાની જરૂર છે. કારણ કે દરેક મા બાપ, દરેક સમાજ, દરેક સોસાયટી, દરેક રીતે દીકરીઓને સુરક્ષા આપવાનું કાર્ય માટે ગંભીર થવાની જરૂર છે. જી મીનાબેન, તેની સાથે જ તે જે માતા પિતા આગળ આવ્યા છે, અહીંયા એક શ્રમજીવી પરિવાર હોવા છતાં પણ જે રીતે તેઓ આગળ આવ્યા છે, ક્યાંક એક સંદેશો આપે છે બીજા તમામ જે લોકો છે, માતા પિતા છે, એક હિંમત આપે છે આ માતા પિતા, જે રીતે આમાં જે ઐતિહાસિક ચુકાદો આવ્યો છે જેના કારણે બીજા અન્ય લોકોને પણ હવે હિંમત મળશે, એક સારો સંદેશો અહીંયા સમાજમાં ગયો છે એવું કહી શકાય છે. જી પિનલ, બીજું એક વસ્તુ મારે ખાસ કહેવાની છે કે આપણે લોકો છે ને, આપણી એક સામાજિક માનસિકતા એક સુધારવાની જરૂર છે કે આપણે લોકો જ્યારે બાજુમાં કે પડોશમાં કે કુટુંબમાં કે ક્યાંય પણ કોઈ પણ આવી ટાઈપની ઘટના ઘટે છે તો આપણે એના રિએક્શન કેવા આપીએ છીએ એ જરા વિચારવાની જરૂર છે. કારણ કે એ મા બાપ છે કે એ દીકરી છે, એ કેમ એની જાતને છુપાવે છે, કેમ આવી ઘટનાઓને બહાર નથી લાવતા. દરેક ઘટનાઓ જ્યારે મૃત્યુ થાય છે, જ્યારે પીખી નાખે છે, જ્યારે ગેંગરેપ થાય છે, ત્યારે જ આ વસ્તુઓ બહાર આવે છે અને ત્યારે આપણે ચર્ચા કરીએ. પણ ઘણા કિસ્સાઓ એવા હોય છે કે જેમાં બહાર જ નથી આવતો. બહાર નથી આવતા એના કારણો પર જરા નજર નાખીએ તો આપણને ખબર પડશે કે આપણો સમાજ કઈ રીતની દ્રષ્ટિ ધરાવે છે. એમ નથી કહેતા કે હા તમારે આપણી દીકરી આ દીકરીની સાથે થયું છે, મતલબ આપણી જ દીકરી સાથે થયું છે તો ચલો એના સપોર્ટમાં ઉભા રહીએ, એની સાથે રહીએ, એની અંદર જે સંકોચની લાગણી છે, જે ડરની લાગણી છે, જે એ છે એમાં એને ડરવાની જરૂર નથી. એમાં તારો વાંક નથી બેટા, તારી સાથે જે થયું છે એનો ન્યાય અપાવવાની આપણે કોશિશ કરીશું અને એના ઉપર એફર્ટ્સ લગાવીશું. તો એને એવી માનસિક હૂંફ આપવી જોઈએ. સમાજે આ ઉપરથી શીખવાની, સમજવાની જરૂર છે કે જો બાજુના ઘરમાં થયું છે તો કદાચ આપણા ઘરમાં પણ થશે. તો એટલે આપણે બાજુની દીકરીને થયું હોય કે આપણી નજર સામે ક્યાંય કોઈ છોકરી પરેશાન થતી હોય તો એને બચાવવાની, એની સુરક્ષા રાખવાની દરેક વ્યક્તિએ પોતાની નૈતિક ફરજ સમજીને કરવું પડશે. કારણ કે ઘણા બધા આપણે જાણીએ છીએ કે ઘણી બધી ઓફિસીસમાં ભણેલી ગણેલી દીકરીઓ પણ આપણે હેરાન થતી હોય છે, પણ એ બહાર બોલતી નથી. કે કાલે લોકો મને એના સર્કલમાંથી, એના મિત્ર વર્તુળમાંથી, કુટુંબમાંથી મને એક અલગ પ્રાણી છે એવી ટ્રીટમેન્ટ આપશે. તો એ વસ્તુમાંથી આપણે સમજ લેવી જોઈએ. શ્રમજીવી લોકોની વાત થાય છે તો એ લોકો પણ બિચારા ડરીને એની દીકરીને ચૂપ કરાવી દે છે કે ભાઈ તું ચૂપ રહે, તું કોઈને કહેતી નહીં. જ્યારે મૃત્યુ પામે છે ત્યારે આ વસ્તુઓ બહાર નથી કાઢવી છતાંય બહાર આવી જાય છે કે 3 રેપ કરનારો માણસ એ પોતાની પત્ની પણ પ્રેગ્નન્ટ હતી, એને પણ બાળક આવવાનું હતું અને છતાં પણ એ નાની બાળકીઓ સાથે આવું કૃત્ય કરે છે. તો આવા સમયમાં દરેક સમાજે દરેક રીતે સપોર્ટમાં ઉભું રહેવું જોઈએ. જી જી ચોક્કસથી મીનાબેન અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો આજ મુદ્દા પર સુરતથી અત્યારે હાલ
જોઈન્ટ સીપીની જે પ્રેસ કોન્ફરન્સ છે અત્યારે શરૂઆત થઈ રહી છે, આવો સીધા જઈશું ત્યાં. બસ એક દો મિનિટ શું તો હાલમાં અત્યારે જોઈન્ટ સીપી AK થુમ્મર આ જ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં તેની શરૂઆત થવા જઈ રહી છે. જોઈન્ટ સીપી AK થુમ્મર અત્યારે હાલ આ મુદ્દા ઉપર પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરી રહ્યા છે. તો દુષ્કર્મીને જ્યારે ફાંસી મળી છે ત્યારે દુષ્કર્મ બાદ તેને હત્યા પણ કરી હતી આ નાની બાળકીને, ત્યારે તેને ફાંસીની સજા ફટકારવામાં આવી છે કે જે નિર્ણયની વાહવાહી થઈ રહી છે સમગ્ર દેશમાં. હવે જે આ પ્રકારની બાળકીઓ છે તેમના માતા પિતાને ખૂબ જ ઝડપથી ન્યાય મળી રહ્યો છે અને સાથે જ અત્યારે આજે ઐતિહાસિક ચુકાદો આવ્યો છે તે ચુકાદાને લઈને અત્યારે તમામ જે લોકો છે તે લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. એક શુભ શરૂઆત આને કહી શકાય છે કે બનાવના 33 જ દિવસમાં આજ જે રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 43 સાક્ષીઓની જુબાની લેવાની હતી છતાં પણ ખૂબ જ ઝડપથી આ જુબાની લેવામાં આવી છે અને ધરપકડ બાદ 7 દિવસમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. પોલીસે 246 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે, પરંતુ આ 246 પાનાની જે ચાર્જશીટ છે તે માત્ર ને માત્ર 7 દિવસમાં રજૂ કરવામાં આવી છે અને ત્યારે સ્પેશિયલ પોસ્કો કોર્ટે આ આરોપી, આ દુષ્કર્મી, આ હેવાન ગુડ્ડુ યાદવને ફાંસીની સજા ફટકારી છે અને સાથે જ પરિવારને 20 લાખનું વળતર પણ ચૂકવવાનો આદેશ કર્યો છે. તો પાંડેસરાના વડોદમાં બની હતી આ ઘટના, આ દુષ્કર્મ બન્યું હતું ને ખાસ સ્પેશિયલ પોસ્કો કોર્ટે આ આરોપીને આજે જ્યારે સજા ફટકારી છે ત્યારે સમગ્ર દેશમાં એવું કહી શકાય છે આ તેના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે અને ખૂબ જ વાહવાહી થઈ રહી છે ઐતિહાસિક ચુકાદાની આ નિર્ણયની. તો ધરપકડ બાદ 7 દિવસમાં જ્યારે ચાર્જશીટ દાખલ કરાઈ, ખૂબ જ ઝડપથી જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આ ખૂબ જ સરાહનીય નિર્ણય કહી શકાય છે કે જે લોકો દ્વારા એવું કહી શકાય કે અત્યારે લોકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે, કારણ કે મહિલાઓનો જે સંઘર્ષ અત્યાર સુધી જોવા મળી રહ્યો હતો તેને પર ક્યાંક હવે રોક લાગશે. એક શુભ શરૂઆત અને કહી શકાય છે કે જ્યારે આ રીતનો નિર્ણય ખૂબ જ ઝડપથી લેવામાં આવ્યો છે. તો પાંડેસરાના વડોદમાં જે દુષ્કર્મની ઘટના ઘટી હતી તેને લઈને અત્યારે હાલ જોઈન્ટ સીપી AK થુમ્મર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. स्टार्ट करें. ગઈ 4 નવેમ્બર એટલે દિવાળીના દિવસે એક હિચકારું કૃત્ય એક અપરાધી દ્વારા કરવામાં આવ્યા હતા. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 2.5 વર્ષની એક નાની બાળકી ગુમ થયાની રિપોર્ટ પોલીસમાં થઈ. દિવાળીના દિવસ હોવા છતાં પોલીસના તમામ પાંડેસરા પોલીસ સ્ટેશનના માણસો અને પછી એની આજુબાજુના સચિન GIDC ડિવિઝનના, ક્રાઇમ બ્રાન્ચના, SOGના આ તમામ ટીમો આ કામે લાગી ગઈ હતી. અંતે 7મી તારીખે આ નાની બેબીની કહેવાયેલી લાશ ઓરમો ડાઈંગ મિલની પાછળ ઝાડી ઝાંખરાના વિસ્તારમાંથી મળી આવી હતી. આ ડેડ બોડીના PM પોસ્ટમોર્ટમ કરાવતા નાની બેબી સાથે દુષ્કૃત્ય થયા હોવાનું જાણવા મળ્યું અને એના મોઢું દબાવીને ગુંગલામણથી બાળકીની મૃત્યુ થઈ હોવાનું તારણ પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું. સંપૂર્ણ રીતે આખા વિસ્તારની ઊંડી શોધખોળ કર્યા પછી 8મી તારીખે પોલીસે આરોપીને અટક કર્યા.
એની ઝીણવટભરી પૂછપરછ, સંપૂર્ણ તપાસ, તમામ વૈજ્ઞાનિક રીતે પુરાવાઓ ભેગા કરીને જે સાયદોએ એને નાની બાળકીને ઉપાડીને જતા જોયા હતા એના નિવેદનો લીધા. જે સીસીટીવીમાં આ આરોપી દેખાણા, જેમાં એના મોઢું સ્પષ્ટ નહોતા દેખાતા પરંતુ ચાલીને જતા આ આરોપી દેખાતા હતા. બાળકી એના ખભા ઉપર હતી. એની ગેટ એનાલિસિસ એટલે ચાલ ઢાલ કેવી રીતની છે એની વૈજ્ઞાનિક ઢબે સમીક્ષા કરાવવામાં આવી. એફએસએલની ટીમે બહુ સ્પીડથી એટલે બહુ ઝડપથી આ તમામ પરીક્ષણો કરીને અમને રિપોર્ટ આપી. મેડિકલ રિપોર્ટ, એફએસએલની રિપોર્ટ, જે સાયદો હતા એના 164 મુજબના નિવેદનો, સ્વતંત્ર સ્વાયદા નિવેદનો, આ તમામ કામગીરી કરીને 246 પાનાની ચાર્જશીટ પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા 15મી તારીખે કરી દેવામાં આવી. જિલ્લા સરકારી વકીલશ્રીએ સંપૂર્ણ તાકાત આ કેસ પાછળ લગાડી 16મી તારીખે ચાર્જ ફ્રેમ નામદાર કોર્ટમાં થયા અને પછી ત્વરિત એના ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યા. 40થી વધારે સાયદો તપાસવામાં આવ્યા. સંપૂર્ણ સાક્ષી પુરાવા ધ્યાને લેતા નામદાર કોર્ટ દ્વારા આજે એના ચુકાદા આપવામાં આવ્યા છે. ચુકાદો ગઈકાલે હતો, જેમાં તમામ કલમો એટલે આઈપીસી 363, 302, 376 JL, 376A, 376AB, 342 અને પોક્સો એક્ટની કલમ 4, 5 KM અને 6, 8, 9 M અને 10 મુજબ એને કસૂરવાર ઠેરવવામાં આવ્યા અને આજે જાહેર થયેલી સજા પ્રમાણે એને ફાંસીની સજા નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવી છે. એની સાથે સાથે ભોગ બનનાર પરિવાર માટે 20 લાખ રૂપિયા કમ્પન્સેશનના પણ હુકમ કરવામાં આવ્યા છે. આ હિચકારું કૃત્ય હતું. અતિ નિંદનીય પ્રકારના ગુના હતા. દિવાળીના દિવસ હોવા છતાં પોલીસના તમામ કર્મચારીઓ પોતાના ઘર પરિવારને સાથે રહેવાની બધાની ઈચ્છા હોય, પરંતુ સતત દિવસ રાત્રે કામ કરીને આજુબાજુના પોલીસ સ્ટેશનના તમામ બ્રાન્ચોએ કામ કર્યા અને આ ગુના શોધવામાં સફળતા મેળવી. તમામ સાક્ષી પુરાવા અને બહુ સિસ્ટમેટિક ઝડપથી તપાસ પૂર્ણ કરી. જેમ મેં વાત કરી, જિલ્લા સરકારી વકીલશ્રીની સાથે બહુ સારી રીતે સંકલન કરીને અને તેઓશ્રી દ્વારા બહુ ઝડપથી કોર્ટમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી અને નામદાર કોર્ટ દ્વારા એક રીતે કહીએ તો રેકોર્ડ સમયમાં આ અતિશય ઝડપ સાથે આ ગંભીર ગુનામાં ટ્રાયલ પૂર્ણ કરી ચુકાદો આપવામાં આવ્યો છે. આ પ્રકારના બનાવો સમાજમાં ના બને, ખૂબ જ ઇચ્છનીય છે. નાના બાળકો આપણા ભવિષ્ય છે, ભગવાનના વરદાન છે, પરંતુ આ પ્રકારના નરાધમો જ્યારે આ પ્રકારના ગુનાઓ આચરતા હોય છે તો સ્વાભાવિક રીતે પોલીસ પાસેથી તમામ સમાજની અપેક્ષા હોય છે કે પોલીસ તાત્કાલિક આરોપીને પકડે. તો એને આરોપીને પકડવામાં, તાત્કાલિક તપાસ પૂર્ણ કરવામાં, સમયસર સંપૂર્ણ વિગતો ઉતાવળ ના કરી પણ કોઈ પણ વસ્તુ બાકી નહીં રહેવા દઈ એવી રીતે ચાર્જશીટ કરી અને ન્યાયતંત્ર દ્વારા જેવી રીતે સંકલિત રીતે કામ કરી અને આ ગુનામાં સજા કરવામાં આવી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આખા સમાજમાં, સમસ્ત ગુજરાતમાં, સમસ્ત રાષ્ટ્રમાં બહુ અનુકરણીય એક દાખલો બેસાડવામાં આવ્યો છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે લોકો આમાંથી અનેક બોધ પાઠ લેશે. પહેલી વસ્તુ, નાના છોકરાઓની સુરક્ષા પ્રત્યે વધારે કાળજી રાખવાની. નંબર 2, નાના છોકરાઓ કોની સાથે વાત કરે, કોની સાથે આવર જવર કરે, કોની સાથે જાય, કોની પાસેથી આપેલી વસ્તુ લઈને ખાય, આ પ્રકારની
સમજણ પણ નાના બાળકોને અને પરિવારોને આપવાની જરૂર બહુ મહત્ત્વની બાબત છે. આ બનાવ બન્યા આના પહેલાં પણ આમાં પ્રયાસરત હતા. પાંડેસરા જીઆઈડીસી, સચિન જીઆઈડીસી, ડિંડોલી, લિંબાયત આ તમામ વિસ્તારોમાં અને સંપૂર્ણ સુરત શહેરમાં પોલીસની એક બહુ મહત્વાકાંક્ષી ઝુંબેશ હાલમાં ચાલુ છે, જેમાં નાના બાળકોને અને માતા પિતા વડીલોને ગુડ ટચ, બેડ ટચ એટલે કોણ માણસ તમારા બાળકની સાથે કયા પ્રકારના વર્તન કરે છે, કયા વર્તન ઇચ્છનીય છે, કયા વર્તન અશોભનીય છે અને અનિચ્છનીય છે, આ તમામ સમજણ પૂરી પાડવામાં આવી રહી છે. આ બનાવ પછી પણ લગભગ 20 જેટલી સોસાયટીઓમાં એકલા પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ બાબતે શેરીમાં જુદા જુદા મહોલ્લામાં શિબિર ગોઠવીને આ તમામ બાબતોની ચર્ચા અને સમજણ તમામ નાગરિકોને આપવામાં આવી છે. ખાસ વસ્તુ આ છે કેમ કે માતા પિતા બંને મજૂરીએ જતા હોય છે અથવા નાના બાળકો ઘરની બહાર રમતા હોય, કોણ એને ઉપાડીને લઈ જાય છે, આ બાબતે સીસીટીવી બહુ મહત્ત્વની એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી છે. આ બનાવ પછી બધા લોકોને સમજણ પાડી આ તમામ સોસાયટીઝમાં 100થી વધારે નવા સીસીટીવી કેમેરાઓ પણ પોલીસ દ્વારા લગાડવામાં આવ્યા છે. મીડિયા મારફતે અમારા તમામ નાગરિકો માટે એટલું જ સંદેશ છે કે બાળકો આપણા આવતીકાલના ભવિષ્ય છે અને આ બાળકોની સુરક્ષા આપણી બધાની જવાબદારી છે. બાળકો પ્રત્યે કોઈ પણ હીન વિચાર કોઈના મગજમાં ના આવે આ પ્રકારના સમાજમાં વાતાવરણ ઊભા કરવાની જરૂર છે. સાથે સાથે બીક પણ હોવી જોઈએ કે કાયદો કાયદાના કામ કરશે, ઝડપથી કરશે અને અમીર હોય કે ગરીબ હોય બધાના માટે દિવસ રાત્રિ પોલીસ હંમેશા સન્નદ્ધ છે, તૈયાર છે. કોઈ પણ ભોગમાં આરોપીને છોડવામાં આવશે નહીં, ઝડપી તમામ કાર્યવાહી પૂરી કરવામાં આવશે. એટલો જ મેસેજ હું માનું છું કે આ જે નામદાર કોર્ટ દ્વારા ચુકાદા આપવામાં આવ્યા છે આ ગુના બાબતે, આનાથી બહુ સ્ટ્રોંગ પાવરફુલ મેસેજ તમામ સમાજમાં જશે અને મને આશા છે કે આ પ્રકારના બનાવ ભવિષ્યમાં બનશે નહીં. ધન્યવાદ. આવ્યું હતું ને સાથે જ તેમણે જે પ્રકારે જણાવ્યું છે કે જ્યારે પણ આ પ્રકારની કોઈ ઘટના બનતી હોય છે ત્યારે પોલીસ પાસેથી લોકોને ઘણી આશાઓ રહેતી હોય છે, પોલીસ પણ તેની કામગીરી કરતી હોય છે, પણ ઘણી બધી વખત સમય લાગતો હતો. પરંતુ અત્યારે જે પ્રકારના કાયદાઓમાં સુધારા થયા છે તેના કારણે પોલીસ પણ ખૂબ જ ઝડપથી આવા જે દુષ્કર્મીઓ છે તેમને પકડી રહી છે અને સાથે જ ત્યારબાદ કોર્ટ પણ જે રીતે અહીંયા નિર્ણયો લઈ રહી છે તે તમામ જે મહિલાઓ છે તેમની માટે એક ખૂબ જ શુભ શરૂઆત અહીંયા કહી શકાય છે. ત્યારે આ સમગ્ર મામલામાં જે પણ પોલીસની ટીમ છે તેમણે જે રીતે ખૂબ જ ઝડપથી આ દુષ્કર્મીને ઝડપી પાડ્યો છે ને ત્યારબાદ જે બે વકીલો છે કે તેમણે આ જે કેસ લડ્યો છે ને જે તે જજ છે કે જેને આ નિર્ણય લીધો છે, જેને આ ચુકાદો સંભળાવ્યો છે, તમામ લોકોને દિલથી સતત નમન કરીએ છીએ અને સાથે જ એવું કહી શકાય છે કે તમામ એવા દુષ્કર્મીઓ છે તેમના મનમાં આજે ડર પેદા થયો છે. હવે તે ડર પેદા થવાના કારણે કદાચ એવી ઘટનાઓ પર આપણે રોક લગાવી શકીશું એવી આશા રાખીએ છીએ. ત્યારે કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.